જે સમગ્ર જ્ઞાનયોગ છે ને એ જ્ઞાનયોગને રિસ્ટ્રક્ચર કરવો પડે એવું લાગે ઘણી વાર કે આપણે 45 વર્ષની ઉંમરના ભાઈ છે દાખલા તરીકે 45, હવે એમને બે પ્રતિક્રમણ કશું જ કાંઈ આવડતું નથી. 5 વર્ષનો છોકરો હોય, 25 વર્ષનો યુવાન હોય, 45ના ભાઈ હોય, 65ના ભાઈ હોય, 4 જણા ઇક્વલ સ્ટેટસમાં છે. બધાને નૌકાર અને હિંચકાર આવડે છે, અબૂઠિયો કાચો પાકો આવડે છે, ગુરુવંદન તૂટલું ફૂટલું કરી શકે, આગળનું કાંઈ નહીં, બધું ભૂક્કો છે. હવે આ ચારે ચારને આવે એટલે ચારે ચારને મારે એમ જ કહેવાનું હોય કે તમે ઈર્યાવી કરો, પછી કર્મી મંતે કરો, આગળના સૂત્રો ગોખો, અને હું એક જ સરખી પરિપાડી આ છે ને આ ટ્રેડિશન છે કે ચારે ચારને જો ભણવાનું હોય ગાથા કરો તો આ જ રીતે ચાલે. હું તમને સમજાવું કે બેઝિક ચૈત્યવંદનાદિ કરી શકે, સામાયિક લેતા પાડતા આવડી જાય એટલું એ કરે બરાબર છે. પણ કેટલીક બાબતો એવી હોય કે જે બાબતમાં તમે 7મા વર્ષે 2 પ્રતિક્રમણ થઈ ગયા હોય તો પણ સીધું માર્ગાના સ્વરૂપ જીવનના 35 ગુણો એને સમજાવી ન શકો. પ્રેક્ટિકલી એને સમજણ જ ન પડે, એ લેવલ નથી. જ્યારે 35-45ના હોય એને કદાચ સૂત્ર નથી આવડતા, પણ એને માર્ગાનુસારી જીવનના ગુણો ડિરેક્ટલી સીધા જો તમે સમજાવો એ સમજે એમ છે. અને પાછું એને ઇમ્પ્લિમેન્ટ તરત કરવાનું આવે છે. એને તરત ને તરત એના ધંધામાં, વ્યવસાયમાં, વ્યયમાં બધામાં એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો એને એ જીવન તરત સમજાવવાનું હોય કે જે જીવન એ જીવી રહ્યો છે. તો આપણે તો એ જ વિચારીએ કે એને 2 પ્રતિક્રમણ નથી થયા તો આગળનું કઈ રીતે કરાવાય. જે બેન રસોઈમાં પડી ગયા છે એને તમે સીધા જીવિચારના પદાર્થ કરાવો, કદાચ એને સૂત્ર થોડા બાકી રહ્યા, પણ એ જો જીવિચારના પદાર્થ કરે, ગાથા ન કરે પણ પદાર્થ સમજી લે, એને ખબર તો પડશે કે અચ્છા અપકાય આને કહેવાય, આ સાધારણ વનસ્પતિ કાય છે, આ પ્રત્યેક વનસ્પતિ કાય છે, વિકલેન્દ્રિય આ રીતે ઉત્પન્ન થાય, એની રક્ષા આ રીતે થાય, કઈ રીતે કોઝ ઉત્પત્તિના કોઝિસ શું છે, કઈ રીતે જીવ ઉત્પન્ન થાય છે એ સમજે, અને સાથે એનો રક્ષણનો ઉપાય શું એ પણ સમજે. તો આ રીતે પ્રેક્ટિકલી જીવિચાર કરેલા હોય, કદાચ એ બેનને સકલ તીર્થ નથી આવડતું, આપણે એનો બચાવ નથી કરતા. હું તમને એક બીજો ઓપ્શન બતાવું છું, એ કરી લેવું જોઈએ. તો એ ફ્રૂટફુલ બને, એને પોતાના પ્રેક્ટિકલ લાઈફમાં જે જ્ઞાન છે એ જ્ઞાન શેના માટે છે? ભણવા માટે તો છે નહીં. ચલો પુસ્તકમાં હતું, હવે પુસ્તકમાંથી મસ્તકમાં ટ્રાન્સફર થયું, હવે મસ્તકમાંથી જીવનમાં ટ્રાન્સફર ન થાય તો જ્ઞાનનો મતલબ શું છે? જ્ઞાન તમારા જીવનને શણગારવા, સજાવવા માટે છે. એટલે એ સમય પર એને ભણી લેવું જોઈએ. 65ના છે, એને 12 ભાવનાઓથી ભાવિત કરી દેવો જોઈએ. એ અંદરથી ભણીને એવો બધો આધ્યાત્મિક રુચિવાળો થઈ જાય, ગમે ત્યારે એક્ઝિટ લેવાનો વખત આવે ભાઈ, ગમે ત્યારે આવજો, જઉં છું, જતા રહ્યા તો ક્યાં જવાનું. હવે એને તમે એ જ બધું કરાવો તો એનો મતલબ નથી. મારા પિતાજી મહારાજ છેલ્લા વર્ષોમાં 12 ભાવનાઓ, 16 ભાવનાઓ લખતા, ક્યાંક લખેલી શાંત સુધારસ આખો ગ્રંથ છે, ભાવિત થવા મળે. કેટલો દળદાર ગ્રંથ, લગભગ 400થી વધારે પાના, અને મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ એની પર આખી ભાવનાઓ લખી છે. બહુ સરસ રીતે લખાણ કરેલું. શાંત સુધારસ ગ્રંથ ઉપરનું એક સારું વિવેચન કહેવાય. તો વારંવાર વાંચતી વખતે ઊંઘ ના આવી જાય એટલે આવડા ઝાડા ચોપડા લીધા ફૂલસ્કેપના, લખવાનું એમને ફાવે. આખી 12 ભાવનાઓના બધા જ વિવેચનોના પદાર્થો એ લખતા, લખેલા 400 પાના છે આજે એમના પોતાના હસ્તાક્ષરના. એ ભાવનાઓ લખી લે કે લખું ને એટલે મારું મન કોન્સન્ટ્રેટ થાય છે, અંદર સીધી અસર થાય છે. આમ ધ્યાનથી વાંચું પછી લખું. વાંચતી વખતે પણ મેં શબ્દ 3-4 શબ્દો મેં કેચ કર્યા હોય, કારણ કે એ 3-4 શબ્દો મેં યાદ રાખી લીધા, પછી 3-4 શબ્દો લખું, આખું એક વાક્ય વાંચું, આખું એક વાક્ય લખું. એટલે લખનારે વાંચીને જોઈને લખવું હોય ને એટલે એને એક એક લીટી યાદ રાખવી પડે. યાદ એટલે તમે એમ માનો છો કે આમાંથી આમાં જાય છે, આમાંથી સીધું આમાં ન જાય, આમાંથી આમાં જાય ને આમાંથી આમાં જાય છે. હકીકત એ હોય છે. એટલે જ્યારે પણ તમે વાંચી જાઓ ત્યારે આમાંથી આમાં ગયું કે નહીં ખબર નહીં, આમાંથી આમાં જ ગયું, આમાંથી આમાં જ ગયું, આમાંથી આમાં ગયું કે નહીં ખબર નહીં, પણ વાંચો અને વાંચીને લખો તો આમાંથી આમાં જાય, આમાંથી પછી આમાં જાય. આ જ રીતે થતું હોય છે. એટલે એ રીતે ધારણા પણ રહે, યાદ પણ રહે અને ભાવિત પણ થવાય. તો શાંત સુધારસની ભાવનાઓ લખતા. ઉપમિતિની કથા હતી તો ઉપમિતિ કથા આખી લખવા બેઠા કે વૈરાગ્યના પદાર્થો બહુ સરસ છે, હું લખું તો અંદર સંસ્કાર પડે. પરમ તેજ, ભુવન ભાનુશ્રીશ્વરજી મહારાજનું નમુથુડમ વગેરે સૂત્ર ઉપર લખેલું આખું વિવેચન, એ પરમ તેજના વોલ્યુમ છે, આટલા મોટા 2 આખા લખ્યા, સંપૂર્ણ લખ્યું. આખું પુસ્તકનું છાપેલું છે. મને કે છાપેલું બરાબર, હું વાંચીશ ને મને યાદ નથી રહેતું, હું લખું છું તો અંદર સંસ્કાર પડે છે, એકાગ્રતા ખૂબ રહે છે, 2-3 કલાક સુધી આમ આખું પાછું મન થતું નથી, અને પદાર્થો થોડા યાદ પણ રહી જાય છે, અને ભાવિત થવાય છે, આનંદ આવે છે. અમુક વસ્તુ સરસ લાગે તો માર્ક કરી રાખે, પછી કે જો આ ખાસ વાંચવા જેવું, બહુ સરસ લાગ્યું તો મને કે પાછા અમને કે આટલું વાંચી લેજે. પણ એમને લખવાનો અને લખીને ભાવિત થવાનો શોખ. હવે 65 વર્ષથી ઉપરની ઉંમર જાય
પછી આપણને થાય કે હવે તમે કહો કે સાહેબ કોઈ સ્તવન કરવું છે તો હું ખાસ રિકમેન્ડ કરું કે 60-65 થઈ ગયા અમૃતવલ્લી સજ્જાએ ગોખી લો. કેટલા સુંદર પદાર્થો છે, 29 ગાથાઓ છે, પણ એમાં ચતુશરણ સ્વીકાર, દુષ્રુત ગરહા, સુકૃત અનુમોદના બધું આવી જાય. ને ગુજરાતી ગાથાઓ છે, આપણે કેમ ગોખતા નથી? હું ખાલી એટલું પૂછું, આટલું ભણેલા હોય બધા ઘણા હશે કોઈ કદાચ પુણ્યશાળી આત્મા હશે, પણ મારે જાણવું છે કે પુણ્ય પ્રકાશનું સ્તવન કોને મોઢે આવડે છે? કોઈ છે પુણ્ય પ્રકાશનું સ્તવન આખું મોઢે આવડતું એવું ખરું? કરેલું છે, ખૂબ અનુમોદના, યાદ ભલે નથી પણ કરેલું છે, બહુ સારું. પુણ્ય પ્રકાશનું સ્તવન 50, 55, 60 થાય કરી લેવું જોઈએ, આખું સર્વૈયું છે. પુણ્ય પ્રકાશનું સ્તવન તમને ખબર છે ને એનો શું ઉપયોગ? અંતિમ સમય હોય, સાંભળેલું હોય, હવે એ સાંભળેલા સમય પ્રમાણે આપણે સાંભળીને કરીએ તો એ વખતે બધી આલોચનાઓ આવે અંદર. એમાં 10 દ્વાર છે, આલોચના, ક્ષમાપના વગેરે દ્વારો છે અંદર, કે જેમાં શરણાગતિનો સ્વીકાર છે, આખા જીવનભરના કરેલા પાપોની આલોચના માગું છું, પછી જીવનભરમાં જે પણ કશાય કર્યા હોય, સ્વજનો વગેરે પ્રત્યે દ્વેષ રાખ્યો હોય એ ઓસીરાવું છું, બધાને મિચ્છામી ગુણમ આપું છું. ક્ષમાપનાનું દ્વાર છે. એટલા ભાવિત થતા દ્વારો છે, એટલું સુંદર. એ રચના કરનાર વિનય વિજયજી મહારાજને ધન્ય છે, એમણે રચના કરી. હમણાં ગયા વર્ષે એ પુણ્ય પ્રકાશના સ્તવનની રચનાને 350 વર્ષ પૂરા થયા. હા, મને તો થાય મનમાં ઉજવવું જોઈએ આને. આ રચનાને 350 વર્ષ થઈ ગયા. એટલે આજે આપણે કલ્પના આવે, સંસદની અંદર મોદીજી 1 કલાક બોલ્યા, કેમ? તો કે વંદે માતરમ ને 150 વર્ષ થયા. વંદે માતરમ દેશભક્તિ માટેનું એક અણનમ ને અવ્વલ કાવ્ય, એની રચનાને 150 વર્ષ થાય અને વડોપ્રધાન સંસદમાં 1 કલાક ખેંચે એની પર અને લોકોને એનો મહિમા સમજાવે. આવું પુણ્ય પ્રકાશનું સ્તવન કે જેમાં અંતિમ સમયના નિર્યામણા સમાધિના સાધક બધા જ પદાર્થો ભર્યા હોય, એને 350 વર્ષ થયા. આપણે એની પર 2 વ્યાખ્યાન ન કર્યા હોય મેં, તો મને એમ લાગે કે આ ક્યાં મેં મૂલ્યાંકન કર્યું? એવા સુંદર પદાર્થો આપણે ગોખતા જ નથી. આપણે ગોખીને રેગ્યુલરલી 60 થઈ ગયા પછી સમજો કે પુણ્ય પ્રકાશનું સ્તવન ગોખ્યું. હું તમને પ્રેક્ટિકલ જ્ઞાન યોગ બતાવું છું કે સીધું જીવિચાર કર્મગ્રંથ ભાષ્ય ભણી જાવ એમ નહીં. આ સમય સીધું કરો અને પુણ્ય પ્રકાશનું સ્તવન 15 દિવસે, અઠવાડિયે 1 વાર સામયિક લીધી છે, બોલી જવાનું. સરસ. હવે એવો નિયમ ખરો કે પુણ્ય પ્રકાશનું સ્તવન બોલ્યા એટલે 48 મિનિટમાં પતી જવું જોઈએ? એવું કાંઈ નિયમ છે? કોઈ લખી આપ્યું છે? આપણને ડર લાગે પુણ્ય પ્રકાશનું સાંભળવું કે સાહેબ હજી તો વાર છે. આપણે એવું માની લીધું કે પુણ્ય પ્રકાશનું સ્તવન ગોખાતું સંભળાય ત્યારે, એ તો છેલ્લે જ સંભળાય. રોજ નૌકાર નથી સાંભળતા? છેલ્લે હોય અંતિમ સમય ત્યારે શું કે સાહેબ નૌકાર સંભળાવો ને. તમે એમને માવી નથી કહેતા સાહેબ મંગલી સંભળાવો. હું શું સંભળાવું છું? નૌકાર જ સંભળાવું છું, એમાં રેગ્યુલર સંભળાય. હવે છેલ્લા સમયમાં શરીર પીડામાં હોય, મન પીડામાં હોય, કદાચ થોડીક વ્યગ્રતા હોય, ભાન હોય ન હોય, સંભળાયું ન સંભળાયું, આપણો ઉપયોગ કેટલો રહેશે ખબર નહીં. હવે એ વ્યગ્રતામાં પુણ્ય પ્રકાશના સ્તવનના આધારે જે હિસાબ કિતાબ કરવાના છે એ થશે ખરા? સ્વસ્થ ચિત્તે, જરાય મરવાનો ભય ન હોય, આવતા ભવની ચિંતા ન હોય, આ બધું છૂટી જવાની વ્યગ્રતા મનમાં ન હોય, રઘવાટ ન હોય કોઈ જાતનો, એવા સ્વસ્થ સમયમાં આખો હિસાબ કિતાબ થાય. તો પુણ્ય પ્રકાશનું સ્તવન મરતી વખતે સાંભળવાનું, અંતિમ સમયમાં સાંભળવાનું, એ તો એક પકડેલું સત્ય છે. વાસ્તવિક સત્ય એ છે કે એ સમય આવે ને અંતિમ, એની પહેલાં મિનિમમ 40-50 વાર સંભળાયેલું હોય, ગવાયેલું હોય કાં તો સંભળાયેલું હોય, એનાથી ભાવિત થઈ જઈએ, ખૂબ ભાવિત થયેલા હોઈએ. એ પદાર્થો એટલા પરિચિત થઈ જાય, અંદર જે આપણે તૈયાર કરવા માંગીએ છીએ જીવને, એ તૈયાર થયેલો હોય. અને એ ક્યારે તૈયાર થાય? જ્યારે જીવ સ્વસ્થ હોય. તો આ પુણ્ય પ્રકાશનું સ્તવન એવી કોઈ મોટી વસ્તુ નથી કે જેમાં બહુ વાર લાગે, સહજ ગોખી લેવાય. અને એ પુણ્ય પ્રકાશનું સ્તવન આવડતું હોય તો આનંદથી તમે છેલ્લે નિર્યામણા સમાધિની સાધના બધું જ કરી શકો. અને એ સાધના છેલ્લે નથી કરવાની, પ્રિપેરેશન પહેલેથી નક્કી કર્યું હોય. એવો કોઈ નિયમ નથી કે આ તમે શરૂ કરો એટલે અમુક સમયમાં તમારું લગભગ પૂરું થઈ જ જશે, એવું કંઈ નથી. તમે પ્રિપેરેશન, આપણે કંઈ 25મા વર્ષે પ્રિપેરેશન નથી કરતા. આપણે પણ વ્યવહારિક દ્રષ્ટિએ થોડાક પરિપક્વ થયા, વૃદ્ધાવસ્થા આવી, 60-65 થયા, હવે લાગે કે ભાઈ હવે 15 હોય, 20 હોય, 25 હોય કે 5 હોય, કંઈ ખબર નથી. એનીથિંગ કેન હેપન ઓન એની ફાઇન ડે. મને ખબર નથી કે આવતીકાલ અને આવતો ભવ બેમાંથી પહેલાં શું આવશે, એ પણ ખબર નથી. તો એવા સમયમાં પુણ્ય પ્રકાશનું સ્તવન ગોખી લેવું જોઈએ. આવડે અમૃતવલ્લી સજ્જાએ ગોખી લેવી જોઈએ. 29 ગાથા ગુજરાતી છે. આ મહાત્મા હોય, આ બધા પદાર્થો છે અંદર. આ આખા મરણ સમાધિ નામનો પયનના સૂત્ર છે, આગમ સૂત્ર, સમાધિ, આ બધું છે. અને આ બધા સૂત્રો અંદર હોવા છતાં એમણે એના આધાર લઈ અને ગુજરાતી રચનાઓ કરી કેમ? એટલા માટે કે આપણા સુધી પહોંચી શકે. એ પદાર્થો સુધી આપણે નથી પહોંચી શક્યા, તો એ પદાર્થોને આપણી ભાષામાં ઢાળીને આપણા સુધી પહોંચતા કર્યા. મહાત્માનું કામ શું છે? એક બોટલની અંદર ડીપ થયેલી સ્ટ્રો જેવું.
સ્ટ્રો હોય, એક સોફ્ટ ડ્રિંકની બોટલમાં અંદર જાય, માણસ પીનારો શું કરશે? સિપ લેશે જોરથી અને સક કરશે, ફડાક કરતું એ બોટલના તળિયે રહેલું પ્રવાહી સીધું ઉપર જીભમાં આવે છે થ્રુ ધ સ્ટ્રો. સ્ટ્રો શું કરે? માત્ર નીચેના પ્રવાહીને ઉપર સુધી પહોંચતું કરવા માટેનું એક માધ્યમ બનવાનું, બસ આટલું જ કામ કરે છે. જેટલા જ્ઞાની પુરુષો થયા ને એ સ્ટ્રોની જેમ એ ડીપ થયા, નીચે ગયા. બોટલમાં એકદમ પાણી ઓછું હોય, આખી બોટલમાં હવે આટલું જ પાણી છે, આટલું જ ખાલી નીચેની 1 ઇંચમાં. તો આપણે બોટલ આમ છે ત્રાસી કરીએ અને એટલા ભાગમાં બધું જમા કરીએ, પછી એમાં સ્ટ્રો ભરાવીએ અને છેલ્લા ઘૂંટડા સુધીનું બધું લઈ લઈએ. કેટલું સીપ મારીને ટીપું ટીપું વસૂલ કરીએ. તો એ ત્યાં સુધી ખેંચે છે, સ્ટ્રો એના લેવલ સુધી પહોંચે છે. સ્ટ્રો એના લેવલ સુધી ન પહોંચે તો નીચેનું પાણી અહીં સુધી પહોંચશે નહીં. એવી રીતે જ્ઞાની આપણા લેવલને ટચ કરે છે. એટલે તો સ્તવનો બનાવ્યા, એટલે તો સજાયો બનાવી, એટલે તો ગુર્જર રચનાઓ થઈ આટલી બધી, અને એમાં આવી સરસ રચનાઓ મૂકી કે જે સમાધિની સાધના કરાવી શકે. જીવનનું અંતિમ સત્ય છે એ આવતા પહેલા જીવનની અંદર આવું સરસ ગોખેલું હોય, કેવી સુંદર સાધના થાય. દેવ સુંદર વિજય મહારાજ, રત્ન સુંદર સુરી મહારાજના પિતાજી દેવ સુંદર મહારાજ, રાત્રે વર્ષો સુધી એવી તકલીફ કે રાત્રે 5 મિનિટ પણ ઊંઘ ના આવે. 5 મિનિટ, હા, દિવસે ક્યાંક 15 મિનિટ આમ લપઝપ આવી જાય, બાકી ઊંઘ જ ના આવે. અનિદ્રા એવી લાગુ પડેલી, કોઈ ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં, કશું જ નહીં. પણ શારીરિક દશા અંદર પિત્ત પ્રકોપ વગેરે જે પણ હશે એના કારણે શરીર સેટલ ડાઉન ન થાય. શાંતિથી ઊંઘવું હોય, ઊંઘ ના આવે. 2-5 મિનિટ થઈ પાછી આંખ ખુલે, 2-5 મિનિટ થઈ આંખ ખુલે. આવું 10 વાર 5 મિનિટ મને ઊંઘ આવે, પણ સળંગ અડધો કલાક શાંતિથી ઊંઘ ના આવી શકે. હવે રાત્રે નિરાતે એકલા પડ્યા હોય, નકરું આર્ત ધ્યાન થાય, નકરા વિકલ્પો ચાલે, નવરાત પડીએ એટલે શું થાલે? નખો વાળે મન. એ મહાત્મા સવારે 5:30 વાગે મહાત્મા કેવા આવે, ચલો રાય પ્રતિક્રમણનો ટાઈમ થયો, બેસીએ. મહાત્મા આવીને પ્રતિક્રમણ કરાવે સાથે. એટલે શિષ્ય આવીને પ્રતિક્રમણ કરાવતા હોય ત્યાં સુધીમાં શું કરે? સ્નાત્ર, જે આપણે તમે સ્નાત્ર ભણાવો ને ગ્રહસ્થ જીવનમાં, 60ના થયા દીક્ષા લીધી પહેલા એ બધા રોજ સ્નાત્ર ભણાવતા ત્યાં દિરાસરમાં. એટલે એમને સ્નાત્ર મોઢે હતું, 9 પદની પૂજા મોઢે હતી, પંચકલ્યાણક પૂજા મોઢે હતી, અને હજી પ્રાય શ્રાવકની 12 વ્રતની કેવી કોઈ આવી 3 પૂજા એમને મોઢે હતી, અને સ્નાત્ર પૂજા. એ 4 પૂજા આખી ગાવાની રોજ રાત્રે. એ કે મને 2 કલાક લાગે, અડધો પોણો કલાકમાં પૂજાની બધી ઢાળો આવી જાય, 2-2.5 કલાકમાં 4 પૂજા પૂરી થઈ જાય. પછી તો કે પછી 70-80 સ્તવનો આવડે, સ્તવનો શરૂ કરું. કે તોય આજે વહેલો આવી ગયો, કે સજાયો રહી ગઈ, હવે કાલે સજાઈ લઈશ તો સ્તવન રહી જશે, મારું પૂરું નથી થતું. એમને સવાર પડે મનમાં ડખો એ હોય કે આજે બધું પૂરું નથી મારું, સ્વાધ્યાય રહી ગયો. અનિદ્રાના રોગમાં સ્વાધ્યાય રહી જાય એની બળતરા હોય કે મારી રાત પસાર નથી થતી, શું કરું, આમ ટાઈમ પાસ ન થતો એની બળતરા હોય. કોકને કે થોડી વાર બેસો ને મારી સાથે વાતો કરો ને, મારો ટાઈમ પાસ નથી થતો. એમણે એટલું ઊભું કરેલું હતું ને કે મોટી ઉંમરે પણ એમનો સમય પસાર થાય એવી એમની પાસે સેલ્ફ કન્ટેન્ટ હતા, સેલ્ફ ડિપેન્ડન્ટ હતા. મારી પાસે ઇનફ છે, મારા લેવલથી છે, હું ગ્રંથો નથી ભણ્યો, પણ ગુજરાતીમાં પણ પુષ્કળ સ્તવન સજાયો એટલા બધા આવડે છે, સરસ રીતે, બહુ સરસ રીતે અંદરથી આનંદ છે. અને આ એમણે કરેલું, આ એમણે કેળવેલું મન. આવી મોટી ઉંમરે દીક્ષા લીધા પછી સ્તવન સજાય, ઢાળિયાઓ, પૂજાની ઢાળો, એનો સ્ટોક એટલો મોટો રાખેલો, 6 કલાક સુધી સ્ટોક ખૂટે નહીં. આમ સરસ રીતે આમ ગાતા મન પ્રસન્ન રહે, અને એના આધાર પર સ્વસ્થતા રહે, મનમાં આનંદ પણ રહે, સમાધિ પણ રહે. આ રીતે ખેંચી કાઢતા દિવસોના દિવસો સુધી. મારા પિતાજી મહારાજને તમે જુઓ તો એ ભક્તિ ગીતો, સ્તવનો, પદો સાંભળવામાં રોજના 2-2.5-3 કલાક જાય એમના. રોજ મહાત્માઓ સંભળાવે, જુદી જુદી રીતે સાંભળવાના યોગમાં એમના 2-2.5 કલાક રોજ ના જાય. અને એમને ગમતું હોય એ ઘૂંટ્યા કરે, રટ્યા કરે. પછી જાપનો શોખ હતો, જાપનો રસ હતો, તો જાપ એક પદ પકડ્યું, ગણવાનું. સૂર્યમંત્ર આખો સંતિક્રમ જેટલો મોટો છે, સંતિક્રમ સૂત્ર છે એટલો મોટો છે આખો સૂર્યમંત્ર. એની 5મી પીઠનો નાનો મંત્ર છે, એ મંત્ર નાનો હોય, તમે પોષ દસમીમાં ગણો એવો, પણ એનાથી સહેજ મોટો. પણ એ મંત્ર એમને જીભે ચડી ગયો ને એવો રટ્યો, 1 કરોડનો જાપ કર્યો, 1 લાખ નૌકારવાળી ગણી આ 5મી પીઠની. આમ દિવસમાં ફ્રી થયા નથી ને નૌકારવાળી ચાલુ, તરત ને તરત 5મી પીઠ ગણે જ જવાની, 1 CR, 1 કરોડનો જાપ પૂરો કર્યો. બહુ રેર કેસમાં એવું હોય છે કે 1 કરોડનો જાપ પૂર્ણ થાય, આ સંભાવના ન રહે. બહુ લાંબો સમય એમને મળ્યો નહીં. આચાર્ય પદી પછીના 8-1 વર્ષ મળ્યા, એમાં તો એમને તો 6 વર્ષમાં પૂરું કરી દીધું બધું રેગ્યુલર કોર્સમાં. એટલે એક જાપનો યોગ આટલું મોઢે છે ને, આટલું મોઢે કરીને એને ભાવિત થવાનું એનાથી,
એ મંત્રથી એ પદોથી ભાવિત થઈશ. કોઈ સ્તમન, ભક્તિ ગીત, સમાધિના સાધક પદો એ સાંભળવાની મજા આવે, એ સ્તુતિઓ સાંભળવાની મજા આવે. એમાં રોજના 2, 2.5, 3 કલાક એમાં પસાર થાય અને મન પ્રસન્ન હોય, એકદમ પ્રસન્ન. સાંજે બધા મહાત્માઓ 12 મહિનાનું રોજ ભેગા થાય. દેવકીનંદન ચાતુર્માસમાં મેં જોયું, એના પહેલા પંકજના ચાતુર્માસમાં, એના પહેલા અમે આંબલી હતા, મહાત્માઓ બધા ભેગા થાય, એમના આસન પાસે બધા ભેગા થઈને બેસીએ અને પછી બધા મહાત્માઓ કોરસમાં એમને જે ગમતા હોય સ્તવનો પદો બધા ગાવાના અને એ લલકારે. એમની સાથે ખૂબ બધા એ બેઠા હોય, એમનું ટેબલ હોય, ટેબલ પર આંગળા આમ થયા કરતા, એટલા આનંદમાં હોય ક્યાં મન આખું પાછું થાય નહીં, સમાધિ સિક્યોર્ડ રહે. હવે આવી આરાધના છેલ્લે સૂજે ક્યારે? રસ એમાં કેળવ્યો હોય ત્યારે. આવડતું હોય તો ડિપેન્ડન્ટ જ નથી, આપણે જાતે કરી શકીએ. મને સ્વયંભૂ એ સૂજે છે અને મને ગમે છે તો હું પોતે જ સ્તવનની પંક્તિના આધારે બહુ સરસ રીતે સમાધિમાં રહી શકું. એટલે આવા ઉત્તમ સ્તોત્રો, આવા સરસ મજાના પદાર્થો એ કંઠસ્થ કરી લેવા જોઈએ. અધ્યાત્મની પૂરી રુચિ હોય, રસ હોય, જેને એ વિષયમાં ટપો પડતો હોય, થોડો અંદરથી આનંદ પણ આવતો હોય, તો એણે સમાધિ શતક, સમતા શતક કંઠસ્થ કરવા જોઈએ. યશોવિજયજી મહારાજના 100 ગાથાના ગુજરાતીમાં શ્લોકો છે, એવા સરસ મજાના શ્લોકો છે. બસ કેવલ આત્મબોધકો પરમાર્થ શિવ પંથ, એવા સરસ પદો મૂક્યા હોય. કેવલ આત્મબોધ હે પરમાર્થ શિવ પંથ. આત્માને જાણી લો, મોક્ષ માર્ગ સાચો તો આ જ છે. બીજું બધું જાણીને અને નહીં જાણો તો જશો ક્યાં? બસ એટલી સરસ વાતો લખી હોય, તમે અંદર ને અંદર ઠરી જાઓ. અને ગુજરાતી શ્લોકો છે, ગુજરાતીનું પણ ગુજરાતી કરવું પડે, કારણ કે પદાર્થો ગહન હોય પણ એના વિવેચનો પણ હોય. જરા અર્થ પેલા સમજી લઈએ, પછી પંક્તિ બેસાડી દઈએ, પછી પંક્તિ પાકી કરીએ. આ 100 શ્લોક છે તો અધ્યાત્મનું ઊંડાણ આપે તમને. હવે 60 વર્ષની ઉંમરે સમજો કે કોઈ કહે સાહેબ મને માંડ 2 પ્રતિક્રમણ જ આવડે છે, 5 પ્રતિક્રમણ એ બધું હજી આવડતું નથી અને જોઈએ એવું હજી રસ નથી પડતો, ગાથાઓ યાદ નથી રહેતી, આ ગુજરાતી વાળું યાદ રહી જાય, તેવું બાદ નથી, એને કરાવી દેવાય. ઉંમર છે, કદાચ એ રુચિ હોય અને એ ભણી લે ને એ કરી લેતો હોય, આગળ જતાં એને કામ લાગશે. નાનપણમાં જેટલું ચડે એટલું મોટી ઉંમરે કદાચ ન ચડતું હોય, નાનપણમાં તમે સમય ગુમાવો તો પછી કઈ ઉંમરે ભણવાનું? ગાથામાં આપણને રસ ન પડે. ગાથાની સાથે પદાર્થો હોય છે, ગાથાની સાથે અર્થ પણ હોય છે, તો અર્થ સાથે ગાથા કરવી જોઈએ. એટલીસ્ટ ચૈત્યવંદનના સૂત્રો અને રોજની ક્રિયાના સૂત્રો, આનો અર્થ તો આવડવો જોઈએ. આટલો અર્થ આવડે. આપણે 5000 સામયિક કરી લીધી અને હજી સુધી કરમી બંધનો અર્થ મને ના આવડતો હોય તો મને થાય મનમાં કે હું શું પચકાટ લઉં છું. મને ખબર તો હોવી જોઈએ કે હું શું પચકાટ લઉં છું, શેનો સંકલ્પ કરું છું, એની જ મને ખબર નથી. મને એટલી ખબર કે 2 ઘડી મારે આટલું ન કરાય, બસ. કેમ? તો કે હું સામયિકમાં છું, પણ મેં શું લીધું એ મને ખબર પડવી જોઈએ. એટલે હું જ્યારે કરું છું ત્યારે એ સંકલ્પ સાથે કરું કે મારા અર્થનો બોધ પણ મને વધે. એટલે એટલીસ્ટ પ્રારંભિક છે ને જ્ઞાનની રુચિ કેળવવા માટે આટલો નિર્ધાર કરવો જોઈએ કે રોજના ઉપયોગના સૂત્રો એનો અર્થ બરાબર ઉપસ્થિત કરવાનો. તમે નમુથુણમ આખું તમે બોલી જાઓ, ભગવાન સામે ભીના થઈ જવાય, એવા સરસ અર્થો છે. એ નમુથુણમના અર્થો જાણ્યા હોય તો અંદરથી એકદમ થાય કે કેટલા સરસ પદાર્થો છે. લોગસનો અર્થ જાણ્યો હોય તો અંદરથી આપણને આનંદ થાય કે કેટલા સરસ પદાર્થો છે. એ આપણને અંદરથી આનંદ ઉપજાવે. ભગવાનના નામ આવે, ભગવાનના વિશેષણો આવે. લોગસની અંદર આટલું જ છે પણ એ બોલતા ભીના થવાય. આપણે ગાથા બોલી જઈએ, ખબર જ હોય કે અંદર શું આવી ગયું. સકલારથનું આખું જાણે શોર્ટ ફોર્મેટ હોય એવું લાગે કે આખી સ્તુતિઓ છે ને આમાં 24 ખાલી નામો છે, પણ 24 તીર્થંકર આખી 24 આપણે યાદ કરી લીધી. વર્તમાન 24ને નામ જોગ સ્મરણ કરી લીધું, લોગસ બોલ્યા. એટલી વારમાં તમે 1 મિનિટની અંદર, અડધી મિનિટની અંદર 24 જણને નામ દઈને બોલાવો. નરેશભાઈ, કલ્પેશભાઈ, રમેશભાઈ, સુરેશભાઈ, મહેશભાઈ, નરેશ, બધા આવો. તમે બોલતા અડધી મિનિટ ન થાય, 24 જણને નામ જોગ યાદ કર્યા તમે, બોલો, અને 30 સેકન્ડ નથી થઈ. તો આ લોગસનો મહિમા છે. ગૂંથણી એવી કરી આપી કે આપણે 24 નામ લઈને સીધા સ્મરણ કરી શકીએ. બસ એટલાથી ભાવિત થઈએ તો ક્યારેક એ જે અંદર અનુભૂતિ થાય ને એ આખો અલગ આનંદ હોય છે. એ આખો એનો આનંદ જ જુદો હોય છે. કે અમને ખ્યાલ છે કે અમુક સમય આવે આખી 24 હોય અને અમે બેઠા હતા તો 24 હતી સરસ મજાની, મૂળ નાયક ભગવાન અને બાકી 24 કંઈ જ ન હોય, ખાલી માત્ર એકદમ ઉપયોગપૂર્વક લોગસ બોલવાનો. એની સામે બેસીને તમે 25 વાર બોલો લોગસ, તમને જરાય ધરપત ન થાય, એમ થાય કે હજી બોલું લોગસ ઉજોગ રે ધમ્મતિ થઈ રહે છે. એની સામે બોલ્યા જ કરો. જે અંદરથી અનુભવ થાય એવો અંદરથી આનંદ આવે, એ આખો તમને ભાવિત કરે અંદરથી, એ ખૂબ અંદરથી ભાવિત કરે. અમે વર્ષો પહેલાં એટલે ગિરનારજી પર હતા. ગિરનાર લાઇટમાં જ નહોતું આવ્યું. હું 20-25 વર્ષ પહેલાંની વાત કરું. મારા શરૂઆતના પર્યાયમાં 10-15 એ વખતે અમે ગિરનારજી પર હતા. અભય શેખર સુરી મહારાજ, એમના એક શિષ્ય,
મુક્તિવલ્લભ મહારાજ, હું, મારા ભાઈ મહારાજ ને પિતાજી, અમે 6 જણા અમે ત્યાં ઉપર 1 મહિનો રોકાયા હતા સહસાવનમાં આરાધના માટે. એ ત્યાંથી રોજ જવાનું ઉપર, યાત્રા કરવાની દાદાની ટૂંકની, પાછા સહસાવન આવીને રોકાઈ જવાનું. સહસાવનમાં એક નાનકડી રૂમ હતી, ખાલી 200 સવા 200 ફૂટની, એમાં રહેવાનું. ત્યાં જ ગોચરી બધું, ત્યાં કારીગરો બધા શિલ્પીઓ આવે ને એને ઉતારવા માટેની જૂની રૂમ હતી. હમણાં નહોતું કામ, ખાલી કરીને ગયેલા તો ખૂણા ખૂણામાં આરસના ટુકડા ને બધું પડેલું હોય. અમે સાસુ ફિકર અમે જૂના મકાનમાં રોકાઈ ગયા. ગોચરી પાણી ત્યાં મળે. ત્યાંથી 100-200 ડગલા નીચે ઉતરો અને રામવન, ભરતવન, સીતાવન બધા અંદર વનો છે. ત્યાં બધા હિન્દુઓના આશ્રમો છે. ત્યાં આગળ એ લોકોના મઠ ને બધું હોય અંદર જ, ત્યાં પર્વત પર. ત્યાં તમે ગોચરી જાઓ, ખૂબ ભાવથી વોરાવે. રોટલા હોય, દાળ હોય, ત્યાંથી લઈ આવવાનું, વાપરી લેવાનું. એ લોકોને ખબર પડી હતી, લસણ વગેરે કશું નહોતા નાખતા, કે અમારે ત્યાં રોજ આવજો. ખૂબ આદરથી જૈન સાધુને પણ વોરાવે. આવી અમે 1 મહિનો ત્યાં રોકાયા. એમાં બરાબર ત્યાં રોકાયેલા હતા. અને દીક્ષા ક્લિનિકની દેરી છે. નેમનાથ ભગવાને જે સ્પોટ પર દીક્ષા ગ્રહણ કરી એ સહસાવનથી છે ને સહેજ જ નીચે ઉતરો, સહસાવન જ કહેવાય, પણ સહસાવનથી 100-200 પગથિયાની ઉતરી અને પછી એક સાઈડમાં અંદર જવાનું સહેજ. અત્યારે પણ ત્યાં સરસ નાનકડી દેરી છે. એ સ્પોટ ત્યાં આગળ નેમકુમાર ઊભા હતા અને ત્યાં એમણે ભગવાનની સાક્ષીએ, સિદ્ધની સાક્ષીએ યાવતજીવનું સામયિક દંડક ઉછર્યું. એ સ્પોટનો મહિમા શું! અમે ત્યાં ગયા. ત્યાં ગયા પછી શું કે આપણે કંઈક 2 કલાક સરસ આરાધના કરીએ. તો પહેલાં હરિયંત વંદનાવલી ખોલી, દીક્ષા કલ્યાણકને લગતી સ્તુતિઓ આવે છે વચ્ચે, એમાં દીક્ષા કલ્યાણકની કેટલીક સ્તુતિઓ હતી, એવા પ્રભુ એ બધી ગાઈ. પછી દીક્ષા કલ્યાણક આરાધનાર્થમ કર્મી કૌશકમ, 12 લોકસનો કૌશક કર્યો. પતી ગયું 15-20 મિનિટમાં બધું. હવે શું કરવું? અચાનક સૂઝ્યું. કીધું આ સ્પોટ જ્યાં ભગવાને સ્વયં જીવનભરનું સામાયિક ઉછર્યું. ભગવાન આપની કૃપાથી મને આટલા વર્ષો પહેલાં જીવનભરનું સામાયિક મળ્યું છે. એ પ્રતિજ્ઞા સૂત્ર છે મારું. કરમી બનતે સામાયમ સવમ સાવજમ જોગમ પચક્ખામી, એ અમારું કરમી બનતે, એ અમારું પ્રતિજ્ઞા સૂત્ર છે. લાવ અહીંયા આપણે ફરીથી ઉચ્ચારીએ. તો અમે બેઠા હતા, હું ને હૃદયવલ્લભ સુરી મહારાજ. એકવાર હું બોલું, એકવાર તમે બોલો, એકવાર હું બોલું, એકવાર તમે બોલો, એકદમ ધીમે ધીમે. કરમી બનતે સામાયમ સવમ સાવજમ જોગમ પચક્ખામી, ધીમે ધીમે ભાવિત થવાનું, અર્થને આમ જાણે પીવાનો, એવી રીતે 108 વાર બોલ્યા. અંદાજે હશે, અમે સમય નથી જોયો, 2-2.25 કલાક ત્યાં. કોઈક બોલાવા આવ્યું કે પછી પાણી ચૂકવવાનું છે ને, ટાઈમ થશે, 15 મિનિટ બાકી છે. અમે પૂરું કરી ગયા. અંદાજે 108 વાર અમે બોલ્યા. અને એટલો બધો અંદરથી આનંદ, આખી રાત તમને ઊંઘ ના આવે. અંદર એમ જ થાય કે આજે આનંદના ફુવારા ઉડે છે અંદરથી. એક્સપિરિયન્સ જ કંઈક અલગ થાય આપણને. એટલા બધા ભાવિત થવાય. એ પ્રતિજ્ઞા અંદર ઊંડી ઉતરે કે મેં આ પ્રતિજ્ઞા લીધી છે, મેં આ પ્રતિજ્ઞા લીધી છે, હું આ પ્રતિજ્ઞા કરું છું. અને હવે તો એમ થાય કે ભગવાન જે સ્પોટ પર તમે કરી એ સ્પોટ પર હું આ પ્રતિજ્ઞા કરું છું. મને બળ આપજો આ પ્રતિજ્ઞા પાળવાનું. અંદરથી જે આનંદ આવે, જે બળ મળે, કેટલો અંદર. હવે એક સૂત્ર લઈને, આ સૂત્ર લઈને પણ આટલા ભાવિત થઈ શકાય. એક સૂત્ર ખાલી હોય એને લઈને કેટલા ભાવિત કરી શકાય, પણ આવડવું જોઈએ. એ મંત્રાક્ષરો છે, પૂર્વના મહાપુરુષોના ગણધરોના ઉદ્ગારો નીકળ્યા છે અને સૂત્રો બન્યા છે. જોડકણા નથી, કોઈ એવા જોડકણા નથી. જોડકણા ગુજરાતીના હોય એ તમને કદાચ ભક્તિ યોગમાં ભાવ લાવે, પણ અંદર આત્માને ભાવિત કરી અને પદાર્થોથી અંદર ઇફેક્ટ લાવી આ કામ સૂત્ર કરી શકે. પ્રેમ સુરેશ્વરજી મહારાજ જ્યારે અંતિમ સમય હતો, જ્ઞાનસાર, વિવેક અષ્ટક, એક 8 ગાથા હતી એમને બહુ ગમતી. જ્ઞાનસારના 32 અષ્ટકમાંથી આ વિવેક અષ્ટક એમનું પ્રિય. વારંવાર સાંભળે, મારું શરીર જુદું છે, આત્મા જુદો છે, નાશવંત છે, એનું જે થવું એ થાય, અવિનાશીનો એકે પ્રદેશ ઓછો થતો નથી, તું તારામાં રહે. એ બસ શરીરને આત્માને જુદા પાડી અને આને કાંઈ લેવા દેવા નથી, આ તો અકબંધ છે, બસ એ ભાવમાં લઈ જાય એવી 8 ગાથાઓ બહુ ગમે. એ 8 ગાથાઓ વારંવાર સાંભળે, મહાત્મા જઈ અને સંભળાવે. આનાથી આનંદ થાય. નરચંદ્ર વિજય મહારાજ હતા, મને દીક્ષા આપેલાનો અનુભવ છે. હું નાનો હતો, હજી જસ્ટ ધર્મની પાપા પગલીની શરૂઆત, સ્કૂલ લાઈફમાં હતા. સવારે પૂજા કરવા જઈએ ત્યારે મને ખબર કે સંસારી મમ્મીએ કીધેલું કે બાજુમાં મહારાજ સાહેબ છે, એકદમ બીમાર છે, વંદન કરીને આવજે, વંદન કરીને આવવાનું. તો ત્યાં આગળ વંદન કરવા ગયો. નરચંદ્ર વિજય, હું ન ભૂલતો હતો, નેમિસુરી સમુદાયના નામ હતું. એ મહાત્મા હતા. 4th સ્ટેજ, એકદમ કેન્સર હતું અને કેન્સર ખૂબ વ્યાપક થયેલું. સમાધિ એમનો પાર્ટ હોય ને ત્યાં સૂતા હોય, બાજુમાં જ એડજોઇનિંગ હોલ ઉપાસેનો, ગ્રાઉન્ડ ફ્લોરમાં સૂતા હોય. ત્યાં વંદન કરવા જાઓ ને એટલે બોર્ડ મારેલું હોય, વંદન કરવા આવનાર ભાગ્યશાળી, અનુકૂળતા હોય તો એકવાર શુદ્ધ ઉચ્ચાર સાથે નમુથુણમ બોલીને જશો. એમને નમુથુણમ બહુ ગમે મહાત્માને, જરાય બોલાતું નહોતું. જેટલા વંદન કરવા આવે ને, નમુથુણમ અરિયંતાણમ ભગવંતાણમ આઈ ગરણમ તિથયણમ સ્વયં સંબુદ્ધાણમ, બસ બોલવાનું. તમે એને નમુથુણમ સંભળાવો, આમ ભાવમાં જતા રહે એકદમ.
એમને બહુ ગમતું નમુથુણમ. જેટલા વંદન કરવા આવે ત્યાં બોર્ડ મારેલું કે નમુથુણમ બોલીને જવું. મેં પોતે અનેક વાર બોલેલો છું ત્યાં. નમુથુણમ આવડતું હતું, નમુથુણમ બોલીએ, બસ આમ હાથ કરે, કંઈ બોલાતું નથી, લાલ ચોળ હોઠ, આમ આંખો ઊંડી ગયેલી, જીભ પણ પાણી પણ ન પી શકે એટલી બધી અંદર ગરમી હતી. બધું હવે તકલીફો ત્યારની એવી હતી કે શરીર ખલાસ થઈ ગયું હતું. પણ એમાં જ્યારે નમુથુણમ ચાલે ને પીડા બધી ભૂલી જાય એ નમુથુણમમાં રહે. જો 7-8 જણા લાઈનસર ભેગા થયા અને 7-8 વાર 10 વાર જો તમે નમુથુણમ બોલો ને તો 5 મિનિટ પછી તો એમ લાગે કે જાણે ભૂલી ગયા બધું કે મને શું થાય, એટલા એકાગ્ર થઈ જાય. નમુથુણમ બંધ થાય એ કહેતા કે નમુથુણમ જેવું બંધ થાય ને જો 15-20 મિનિટ કાંઈ ન બોલાય ને તો પાછું મન પીડામાં જ જાય. મારું મન પીડામાં ન રહે. તમે બોલો છો ને પદના આધારે અરિયંતના ઉપયોગમાં, અરિયંતના વિશેષણોના ઉપયોગમાં એમાં જતું રહે છે, તો એ છે ને આ સાઇડલાઇન થઈ જાય. આ પીડામાંથી મનને મારે લેવું છે, પીડા ઓફલાઈન થાય એ માટે નમુથુણમમાં મનને કેન્દ્રિત કરતા. કેવો ઘૂંટ્યું હશે નમુથુણમને, કેવું ઘૂંટ્યું હોય કે આવા સમયમાં નમુથુણમ સૂત્ર સંભળાવે એને એટલો બધો આનંદ થાય, એટલો બધો આનંદ. બસ આટલું જ મને નમુથુણમ સંભળાવો. બધા જેટલા આવે મહાત્માઓ પણ ત્યાં એમની સાથે નહોતા એ નમુથુણમ બોલે. પછી તો આખો દિવસ બોલવાનું હોય તો વૈવિધ્ય બધા આવે એકવાર નમુથુણમ બોલીને જવાનું. હિચકા રમૂઠે લોકો ખાસ ત્યાં જતા નમુથુણમ સંભળાવવા. લોકોને મનમાં થતું કે આપણા નમુથુણમથી સાહેબને શાતા વળે યાદગીરી, એ તે નમુથુણમ સંભળાવ્યું એકવાર સાહેબને, જઈ આવો કાલે જઈ આવો. આમ લોકોને એમ હતું કે જાણે સમાધિની સાધના કોકની થાય છે, એમાં એક ટીપું ઘી મેં પૂર્યું, મેં નમુથુણમ સંભળાવ્યું, એ જાણે કે મેં કોઈ લાભ લીધો હોય, સુપત્રદાન લીધું હોય કે ઉછામણીનો આદેશ લીધો હોય એવું ફિલિંગ આવતું બધાને. અને મહાત્મા બસ ખાલી આમ કરે, સ્માઇલ આપે, એવા ઊંડા આશીર્વાદ મળે. આમ અંદરથી જાણે બોલતા નથી પણ જાણે બોલતા હોય કે ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર, તમે મને સૂત્ર સંભળાવ્યું, ખૂબ આનંદ થયો. આવા શબ્દો જાણે બોલતા હોય ને એવું મોહક સ્મિત, એવો સરસ આમ આશીર્વાદ આપતો હાથ સહેજ આમ ઊંચો થાય. આખો હાથ આમ હોય ને બસ સહેજ આમ આટલો જ કરે, ખાલી હાથ પણ આખો ઊંચો નહોતો, દોરી જેવા હાથ. બસ આમ બેઠા હોય બસ ખાલી આમ કરે હાથ. દરેકને જેટલી વાર થાય દરેક જણને આમ કરવાનું. ધર્મના મોઢેથી ખાલી આમ ખુલે બંધ થાય, આટલો જ ખાલી અવાજ. અવાજ જ નીકળતો નહોતો બિલકુલ નહીં. કાન સતેજ અને નમુથુણમમય જ્ઞાન યોગ સમાધિની કેવી સાધના કરી આપે. કેવા એક સૂત્ર, એક અર્થ, એક ગાથા, એક પદાર્થ એ મસ્ત તમે ખાલી સમજાવી દો, બહુ જ સરસ. મારા પિતાજી મહારાજ જેટલી વાર ભેગા થઈએ લાગે ને અસ્વસ્થતા છે, વચ્ચે એવો સમય ગયો કે જે સમયગાળામાં એવું લાગતું કે કદાચ અસ્વસ્થતા ખૂબ છે ઘણી, અને એ અસ્વસ્થતાના કારણે કદાચ સમાધિ રહેવી પણ મુશ્કેલ પડે, શારીરિક પીડા ખૂબ. જિંદગીમાં કોઈ દિવસ પંકજ સોસાયટીમાં હતા ત્યારે જે તકલીફો પડેલી, આમ 10-15 વાર નૌકાર આપી દીધા, 15-20 વાર. એમાં થયું કે હવે 2-5 મિનિટ પાછું રિવાઇવલ થાય. 37 દિવસ કન્ટિન્યુઅસ ઓક્સિજન પર હતા તે વખતે. પછી રિવાઇવલ થયું અને પછી 2 વર્ષ જે ટક્યા એ 2 વર્ષમાં ખૂબ સારું આમ આરાધના જીવનભરની જ્યારે મૂડી કમાઈ લીધી. એ 2 વર્ષ એમના આખા જુદા પડે. એમના આખા દીક્ષા પર્યાય કરતાં આ 2 વર્ષ 100% જુદા પડે. હું પોતે સાક્ષી, હું પોતે કહું કે 38 વર્ષમાં હતા એ નહોતા, આ 2 વર્ષમાં એ જુદી વ્યક્તિ હતા. એક પણ વસ્તુ મને ક્યારેય પૂછી નથી, ક્યારેય નહીં, કે આજે શું થયું, કોણ આવ્યું હતું, શું વાત કરતા હતા. ક્યુરિયોસિટી રહે, મોટાને વિશેષ હોય, દરેક વસ્તુમાં જાણવાનું, બસ પૂછવાનું શું હતું, કેમ હતું, કોનો ફોન હતો, તમને પૂછે ઘરના વડીલો તો. હવે જ્યારે જાણવાનું બંધ કરવાનું હોય ને ત્યારે જાણવાની જિજ્ઞાસા, કુતૂહલ વૃત્તિ લગભગ વધતી હોય. બધું શાંત, કશું ક્યારેય પૂછે નહીં, ક્યાંય શું ચાલે છે હમણાં, સંઘમાં કઈ તપસ્યા કરાવવાના છો, કંઈ જ નહીં પૂછવાનું. કોણ આવ્યું કોણ ગયું એ પોતાનામાં. છેલ્લા 2 વર્ષ ખબર નહીં એકદમ અલિપ્ત થઈ અને આ રીતે આરાધનામાં રહ્યા. એમણે જોઈ લીધું કે ગમે તે ક્ષણે આ બધું પૂરું થઈ જશે, તો આપણે એ ક્ષણે પૂરું થાય એ પહેલાં આપણે આ કરી લઈએ. તો એમણે પોતે આરાધનામાં મન જોડ્યું. અને મને હજી યાદ છે, અમે જ્યારે પણ એમની યાદ આવે ને બધા મહાત્માઓ ભેગા મળી અને એક સ્તુતિ બોલીએ, સરસ એવી સરસ મજા. એ સ્તુતિ તમે બોલો ને, એ સ્તુતિ તમે બોલો એ તમને અચાનક યાદ આવે પિતાજી મહારાજની, અને એમને બહુ મનગમતી સ્તુતિ. બસ એ સ્તુતિ તમે બોલો, તમે 100 વાર સંભળાવો ને તો પણ એટલા જ ભાવ મારે. ગુજરાતી 4 લીટીની સ્તુતિ ખાલી માત્ર, અને સ્તુતિ માત્ર તમે બોલો તો એ સ્તુતિ સાંભળતા પણ એમને એટલા બધા ભાવ આવી જતા. ભગવાનને બસ એક જ પ્રાર્થના કરે કે ભગવાન આજે છે ને મનમાં ભાવ છે, આ સુકાય નહીં, આ ભાવ વૃદ્ધિ પામે અને એવા ને એવા રહે. આ ભાવ હવે જે પ્રગટ્યા છે ને એ નીચે નથી જવાનું, કોઈ ભાવમાં આ ભાવ દ્વારા ખંડિત ન થાય. આરાધનાના અરમાનો, ચારિત્ર પાળવું, ભણવું, ગણવું, જાપ કરવો, ભક્તિ કરવી, વ્યાજ કરવી, સાધુને વાત્સલ્ય, આ જે પણ સૂઝ્યું છે ને એ ભાવ
શુભ યોગ છે, આ ટકવો જોઈએ મોક્ષ સુધી. આ ક્યાંય આ બીજ પડી ગયું છે મારા આત્મામાં કે શુભના ભાવોનું જાગરણ થયું. આ ભાવ હવે ક્યાંય સુકાવા ન જોઈએ, આ ભાવ એવા ને એવા રહેવા જોઈએ. બસ આવી પ્રાર્થના હતી. એ સ્તુતિ કાયમ માટે એટલા ભાવથી સરસ રીતે બોલતા, એ સ્તુતિ બોલે ને એ ખૂબ સરસ રીતે ભાવમાં આવી જાય. અને એ પદના આધારે એમને ખૂબ સમાધિ નથી. 4 લીટી, ખાલી 4 લીટી. આપણે જ્યારે આમ એકદમ એમ લાગે ને કે હમણાં જરાક આમ સામાન્ય 1.5 મિનિટ માટે આંખો બંધ થઈ જાય અને બેભાન નહીં, સિંકપી કહેવાય, પણ આમ એક એવી અવસ્થા કે જેમાં તમને એમ લાગે કે શું થઈ ગયું, હલે જ નહીં, બોલે નહીં, આંખ સ્થિર થઈ જાય 1.5 મિનિટ માટે. પછી એમાંથી પાછું રિવાઇવલ થાય. આવું 25-50 વાર થયું હશે. પણ આ સ્તુતિ બોલવાની, આ સ્તુતિ તમે બોલો, એ વખતે બોલો અરિહંત 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 જોરથી, અને સ્તુતિ બોલો, એ પાછું આમ રિવાઇવલ આવે. એક વસ્તુ પણ એવી હોય જે ઘૂંટી હોય આપણને, અને આપણને અંદરથી જાગૃત કરાવે. એવું ઘૂંટી પુંડરીક અધ્યયન છે, પુંડરીકના નામથી પુંડરીક અધ્યયન. એ અધ્યયન ખાલી અહીંયા ભણીને ગયેલા અને દેવલોકમાં રહેલા વજ્ર સ્વામીના આત્માએ કરોડો વાર ઘૂંટ્યું છે. કરોડો વાર દેવલોકમાં ત્યાં રહેલો વજ્ર સ્વામીનો જીવ કેટલી વાર આ અધ્યયન ઘૂંટે છે ત્યાં, અને ત્યાંથી અહીંયા આવીને સીધા વજ્ર સ્વામી થાય. એમાં પ્રવ્રજ્યા શબ્દ આવે, એ વજ્ર સ્વામીએ દીક્ષા લીધી, પેલા પુંડરીકની વાતો આવે, અને એ વાતો સાંભળતા પ્રવ્રજ્યા શબ્દ અહીંયા સાંભળ્યો. સાંભળતાની સાથે તરત જ એમને અંદરથી જાતિ સ્મરણ થયું અને એ ભાવ જાગ્યો. રસપૂર્વક આવો કોઈ એક શ્લોક, એક સ્તવન, જ્યાં મન ઠરતું હોય, એક સ્તુતિ ગુજરાતી ભલે પકડાઈ જાય, રોજ ભગવાન સામે બોલવાની, રોજ બોલવાની. અને રોજ બોલવાની. અમે દીક્ષા લીધી ને ત્યારથી 4 જણા, પિતા, માતાજી અને અમે બંને 4 જણાએ નક્કી કર્યું હતું એક કોમન આરાધના રાખશું. એ એમના રસ્તે હોય, અમે અમારા રસ્તે હોઈએ, એ મુંબઈ હોય, અમે ગુજરાત હોઈએ, બની શકે, પણ એક કોમન આરાધના. ફેમિલી છીએ, દીક્ષાના માર્ગે આવ્યા, 4 જણે નક્કી કર્યું કે આપણે બીજું કંઈ નહીં, ચૈત્યવંદન તો રોજ બધા સાથેની તો પોતપોતાનું કરવાના તો ખરા દેરાસરમાં. તમે જ્યાં હો ત્યારે અમે જ્યાં હોઈએ ત્યાં, આપણે દેરાસરમાં ચૈત્યવંદનમાં સ્તવન બોલ્યા પછી ऐसी दशा हो भगवान जब प्राण तन से, આ બોલવાનું રોજ. અમારા મુક્તિવેલા મારા સાહેબે પણ કીધેલું, અમારી મિત્રતા સારી તો અમે લોકો સાથે રોજ બોલતા, તો માતાજીને પણ એ કીધેલું કે અમે રોજ આ બોલીએ છીએ, તમે પણ કરો. અને આ દીક્ષાના દિવસથી રોજ આ સ્તવન બોલવાનું, રોજ. એટલે છેલ્લા દિવસ સુધી આ સ્તવન બોલવાનું ચાલુ રાખ્યું. હવે તમને કહું, એ સ્તવન રોજનું ઘૂંટાય, સમાધિનો એક ભાવ ઘૂંટાય. અને જે ભાવ ઘૂંટાય એની તાકાત શું હોય તમને કહું, કે એની અસર એ પડે, જે શબ્દ અંદર લખ્યા હોય ને, અણસણકો સિદ્ધ વટહો, વટ એટલે વડલો, સિદ્ધ વડ એટલે જે સિદ્ધનું વડ, જ્યાં અનંતા સિદ્ધો થયા જે વડલા નીચે, એ સિદ્ધ વડ. અણસણકો સિદ્ધ વટહો, આદિનાથ ઘટહો, મનમાં આદિનાથ રમતા હોય, ગુરુરાજ ભી નિકટ હો, મારા ગુરુ મને પમાડનાર એ બધા પણ નજીકમાં હોય, સંભળાવનાર કોઈ નજીકમાં હોય. બસ રાગ દ્વેષ મનમાં ન હોય, માન કશાય ન હોય, શરીર પણ નિર્મળ તપથી થયું હોય, ગિરિરાજ કીઓ છાયા, મન મેં ન હોવે માયા, તપસે હો શુદ્ધ કાયા, જબ પ્રાણ તન સે નીકળે. એ ગાથામાં 5 ગાથામાં જેટલી શરતો મૂકી છે બધી જ મારા બા મહારાજમાં પૂરી થઈ. સિદ્ધવડમાં છેલ્લા શ્વાસ લીધા, સિદ્ધવડની અંદર એમને સમાધિ મળી. આદિનાથ 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 જાત્રા હમણાં કરી, વચ્ચે જાત્રા કરી, 2 વાર ચડીને જાત્રા કરી, આ બધું કરી લીધું. કાળધર્મ પામતા પહેલા 10 દિવસ પહેલા મન થયું તો વળી આખી ચડીને જાત્રા કરી, ઉપવાસ કરીને જાત્રા કરી. સાંજ સુધી 4:45 સુધી ભલે હું નીચે ન ઉતરું, પણ શાંતિથી બેસું દાદા પાસે, મન ભરીને આદિનાથને માણ્યા. અને એવી જગ્યાએ એ પાલમાં બેઠા હતા, 19 નંબરના પાલમાં બેસવાનું, અને ત્યાં બેઠા એમના જગ્યાએ પાલની અંદર, મકાનમાં અંદર બેઠા દાદાનો શિખર ને ડુંગર દેખાય. લોકેશન એમને એવું મળેલું. બસ ત્યાં ખુરશી નાખીને બેસે, બસ આમ જોયા જ કરે. રોજનો 1 કલાક, રોજનો 1 કલાક ખાલી જોયા કરવાનો. બસ આમ જોયા જ કરે. શું ઘૂંટ્યું છે આ એમના માટે એક રીતનો જ્ઞાન યોગ છે, જે ભક્તિમાં ટ્રાન્સફર થાય છે. બસ આટલું જ સહજ સ્ફુરે. કંઈક તો અંદર અધ્યવસાયોની ધારા ચાલે, મૌન, બોલવાનું મૌન હોય, પણ અંતરવાચા બંધ નથી થતી. અંતરવાચા બંધ ન થાય, ચાલે જ. અને એ જ્યારે ચાલતું હોય ત્યારે શું ચાલે, અને એટલા ભાવમાં રહે. સિદ્ધવડમાં આટલા વર્ષોના ઇતિહાસમાં ફર્સ્ટ એવર કાળધર્મ, પહેલી વારનો એ કાળધર્મ હતો કે જ્યારે એમને ત્યાં પરમ સમાધિ, એકદમ સમાધિ મૃત્યુ, આમ જ્યારે બગાસું ખાતા ઉપડી ગયા એવી રીતે. કોઈ પીડા, હાઈ હોય, દિવસો સુધીની તકલીફો, કંઈ નહીં. અને એવું જ પાવાપુરીની ભૂમિ પર થયેલું સૌથી પ્રથમ કાળધર્મની ઘટના પિતાજી મહારાજની થઈ. એમને પણ એવી સમાધિ, કશું જ નહીં, બેઠા આ જ બેઠા હતા. અને એ સમય આવ્યો, હે ભગવાન, આમ સીધા આમ પાછળ ગયા, સીધા જ આમ હતા, સીધા આમ પડ્યા.
સમય જ નથી લાગ્યો, કોઈ સમય નહીં. એ કહેતા મને ઈચ્છા છે અને મને લાગે છે કે લાંબુ નહીં થાય, હું જઈશ ક્યારે ખબર નહીં, પણ જઈશ ત્યારે આમ જતો રહીશ. મને જે કહેવું એ પહેલાં કહી દેજો, હું ત્યારે સમય નહીં આપું, હું આમ જતો રહીશ. બસ એમની પાસે બીજો કયો જ્ઞાનયોગ હતો ખબર નહીં, પણ આટલું સીધું જ્ઞાન હતું કે હું આમ જતો રહીશ. અને હસતા હસતા ઘણી વાર કહે ને, જો મારી જગ્યા છે ને ફિક્સ જ છે, જ્યાં જવાનું હશે ને એકદમ સરસ જગ્યા હશે. મને કહેતા હતા, અમને બધાને ખ્યાલ છે, હું જઈશ, મારી પાલખી તૈયાર હશે, હું ઊભો થઈ ચાલી પાલખીમાં બેસી જઈશ અને કહીશ કે ચલો હવે ઉપાડો. આવી રીતે હસતા હતા અમારી સાથે. અને ખરેખર ત્યારે કાળધર્મ થયો ત્યારે 10મી મિનિટે પાલખી આવી. 10મી મિનિટે મેં સુરેન્દ્રભાઈને પૂછેલું, કે મેનેજર છે અહીંયા, શું પાલખી? મને કે હા સાહેબ. કુમાર પણ મેં કીધેલું ને આ એરિયા એવો છે કે આજુબાજુમાં એવું કંઈ બને તો અમે એક એસેમ્બલ કરેલી તૈયાર સંપૂર્ણ રેડી પાલખી તૈયાર જ રાખીએ છીએ. પાલખી એકદમ જાજરમાન રજવાડી પાલખી 10 મિનિટમાં હાજર. પાલખી તૈયાર હતી, પાલખી તૈયાર હતી, એઝ ઇટ ઇઝ, બધું જ તૈયાર. ખરેખર જેને બોલાવાના હોય, આવી ઘટના બને તો દૂરથી ખેંચાઈને પણ લાગણીથી ભક્તિથી આવે જ, અને આવ્યા વગર રહે જ નહીં. એવા 200-300 મુંબઈના હતા કે જે કઈ રીતે પહોંચે. હવે અમારી શિબિર ચાલતી હતી, 700 જણા, એ બધા અહીંયા હાજર જ હતા. એકેને બોલાવવાનો જ પડ્યો. અમુક જ લોકો હતા જેને આવવાનું થયું, બાકી બધા મેઇન જે ખરેખર ઇનર સર્કલની વ્યક્તિઓ બધા જ ત્યાં હાજર. બધા જ એક કે એક જણા ત્યાં હાજર હતા. બધાની હાજરીમાં કોઈ જ પીડા વગર શાંતિથી દેહ છોડી અને નીકળી ગયા. આપણને લાગે કે કઈ રીતે આવે, ભાવિત દશા આવવી જોઈએ. કોઈક પદ, કોઈક પંક્તિ, કોઈક મંત્ર, કોઈક એક સ્તુતિ, એક સ્તવન, એક સ્તોત્ર, કોઈ ગ્રંથ, એનાથી ભાવિત થઈએ. ખૂબ ભાવિત થવાનું તમારી કક્ષા મુજબ. અમારા ધર્મગુપ્ત વિજય મહારાજ હતા, ભદ્રગુપ્ત સૂર્યના ભાઈ મહારાજ સાહેબ, મુનિ અવસ્થા છેક સુધી 50 વર્ષ સંયમ પાડ્યો, પણ જોગ નતા કર્યા, જોગ થતા પણ નહોતા. તપ કરી સંવત્સરીના દિવસે પણ પચકાણ નવકારસી હોય, કંઈ જ નહીં, ખોરાક નહીં, પણ શારીરિક તકલીફો, પીડાઓ એવી, અને એક ભયંકર પીડા, સિવિયર હેડેક જેને કહેવાય, સિવિયર હેડેક, જે આપણે 2-4 કલાક માટે થાય ને, ફાટે, આ એમને લાઈફ ટાઈમનું હતું. લાઈફ ટાઈમ એમના માટે સિવિયર હેડેક, આ લાઈફ ટાઈમ. તમે કલ્પી ના શકો એવી પીડા એમને લાઈફ ટાઈમ 24 કલાકની હતી. એમના માટે કદાચ રૂટીન થયું કે નહીં ખબર નહીં, પણ એમાં એ સમાધિ જે કરતા, બસ માત્ર બૃહત્કલ્પ સૂત્ર, એક આગમ સૂત્ર છે, અને આચારક સૂત્ર, એને કેટલી વાર એમણે વાંચ્યા હશે, 50, 60, 80 ખબર નથી. દર વર્ષે 1 વાર કે 2 વાર તો વાંચવાના જ. કે મને ગમતા ગ્રંથો છે, અંદર ખૂબ આનંદ આવે છે, ખૂબ આનંદ રહે છે, સમાધિ રહે છે, મન એમાં ને એમાં રહે છે. તો બધા આ વાંચું તે વાંચું, નવું નહીં. હવે એક વસ્તુ લઈ અને એવા ઊંડા ઉતર્યા અંદર, એ ગ્રંથને આત્મસાત એવો કર્યો કે છેલ્લે સુધી એ ગ્રંથના ભાવોમાં ઝીલતા ને રમતા રહ્યા. ખરેખર સમૃદ્ધ જ્ઞાનયોગ છે. આપણી પાસે બીજું કંઈ ન હોય ને, તમે નક્કી કરો કે મને એવું કયું સ્તવન છે જે સ્તવન ખૂબ ગમે છે, અંદરથી આ સ્તવનમાં મને ખૂબ ભાવ આવે છે. એક સ્તુતિ છે કે જે સ્તુતિ હું જેટલી વાર બોલું ને મને ખૂબ અંદરથી આનંદ આવે છે. એવી કઈ સ્તુતિ છે? અથવા એવી સ્તુતિ શોધો, નજરાણું છે તમારી પાસે, તમે જાઓ ગુજરાતીમાં વાંચતા જાઓ, હા આ સ્તુતિ છે ને મજા પડી ગઈ, એવી 2-4 તમે ટીક કરીને રાખો, ગોખી લો, એમાંથી સ્તુતિ ગોખી લો. પછી અનુભવમાં જુઓ કે કઈ સ્તુતિ બોલતા બોલતા મજા આવે છે, ખૂબ આનંદ આવે છે. એ સ્તુતિને રોજની બનાવી, મારી રોજની સ્તુતિ, આ રોજ એક પ્રાર્થના કરવાની. ભગવાનને પણ ખબર હોય, જો આવ્યો ને હમણાં આ સ્તુતિ રિલીઝ થશે, આ રોજ આ સ્તુતિ મને સંભળાવે, ભગવાનને પણ ખાતરી જ હોય. બસ એવી સરસ મજાની કોઈ સ્તુતિ પકડી લેવાની, કોઈ સ્તવનની પંક્તિ હોય, રોજ પરમાત્મા પાસે એકવાર બોલવાની. આ એનાથી ભાવિત થવાશે, અને એ ભાવિત એવા થવાશે, કોઈક ગતિમાં, કોઈક ભાવમાં. જ્ઞાનયોગ છે ને આટલું નાનકડો પણ અંદર સંસ્કારમાં નાખ્યો મેં. હવે કોઈક દેરાસરમાં હું કોઈ ગતિમાં હોઈશ અને હું બહારથી પસાર થતો હોઈશ, અને ભલે ને ચકલી હોઈશ, કબૂતર હોઈશ, કૂતરું હોઈશ, પૂજારીનો છોકરું હોઈશ, ગમે તે હોઈશ, અને દેરાસરમાં એ સ્તુતિ ગોગાશે, તો એ સમયમાં પણ શક્યતા છે કે મને જાતિ સ્મરણ થાય કે આ તો મેં કંઈક સાંભળ્યું છે, આ પદ તો મેં સાંભળ્યા છે ક્યાંક, અને ત્યાં જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે. કારણ કે વારંવાર અંદર નાખેલું છે, વારંવાર રિપીટેડલી એ પંક્તિ સાંભળતા ત્યાં તમને જાતિ સ્મરણ થઈ શકે. આ પુંડરીક અધ્યયન વારંવાર રોજનું 500 વારનો સ્વાધ્યાય, અસંખ્ય કાળ સુધી, કેટલા સેંકડો વર્ષો સુધી. હવે આટલો સમય રોજ 500 વાર પુંડરીક અધ્યયનનો સ્વાધ્યાય વજ્રસ્વામીનો જીવ કરે, એ પ્રવ્રજ્યા શબ્દ અંદર એવો ઘૂંટાઈ ગયો, અહીંયા શબ્દ બોલાયો, જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. પ્રવ્રજ્યા દીક્ષા, આ મેં સાંભળ્યું છે, હા મેં સાંભળેલું છે, આખો પૂર્વનો ભવ દેખાયો. અને એમાં એ નાનકડી ઉંમરમાં ચારિત્ર લઈ શક્યા, એ પરિણામ પ્રગટ્યા. કારણ કે એ શબ્દ સાંભળેલો હતો, એના આધારે જાતિ સ્મરણ જ્ઞાન થયું. આપણે અંદર કંઈક તો નાખીએ, અંદર જવું તો જોઈએ ને. તમને ખબર છે આર્ય સુવસ્તી સુરી મહારાજ,
એમને જતા હતા અને સંપ્રતિ મહારાજ જે પૂર્વકાળમાં પૂર્વભાવમાં ભિખારી હતો, ખાવા માટે દીક્ષા લેવા આવેલો, એમને દીક્ષા આપી. એક જ દિવસ દીક્ષા પાડી, એ દિવસે રાત્રે કાળધર્મ પામ્યા. સ્વસ્તિ સૂરીનો સંપ્રતિનો આત્મા રાત્રે ભિખારી દીક્ષિત થઈ, સાંજે રાત્રે કાળધર્મ પામ્યો. કાળધર્મ પામી ખૂબ અહોભાવમાં હતો. સંપ્રતિ મહારાજા થયા અને સંપ્રતિ મહારાજા થયા. આ સુયસ્તી સૂરી મહારાજાને દીક્ષા આપેલી. એ પેલો સંપ્રતિ થયો. સંપ્રતિ કિશોર અવસ્થા યુવાવસ્થામાં પહોંચ્યો ત્યારે આર્ય સુવસ્તી સૂરી બહુ વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયેલા. પાકટ વયમાં મોટી ઉંમરે એ વિહાર કરતા કરતા આવે છે. એમનું સામયું ચાલે છે. સંપ્રતિ મહારાજે જોયા, જોઈને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અરે આ તો મારા પૂર્વ ગુરુ મહારાજ. સીધા નીચે આવ્યા. સાહેબ ઓળખાણ પડી? સાહેબ ઓળખાણ પડી? સાહેબે જોયો, તમને કોણ ન ઓળખે? મહારાજા સંપ્રતિ. નહીં સાહેબ, નહીં, નોટ ધેટ. મને ઓળખ્યો સાહેબ? હું બીજી ઓળખાણ પૂછું છું. સાહેબે યાદ કર્યું, કઈ જ્ઞાન યોગી હતા. લે, તું અહીં આવી ગયો? તું? બધાને વિચાર્યો કે સાહેબ ઓળખી ગયા, આપણે કોણ? તું અહીંયા? હા સાહેબ, બસ આપની કૃપા. પછી સાહેબે શેર કર્યું કે આ પેલો નહીં રાત્રે આવેલો, આપણી પાસે આવેલો ભિક્ષુક હતો, ભૂખ્યો હતો, મેં દીક્ષા આપી હતી એક જ દિવસ. હા એ છે. બધા કે શું વાત કરો? સાધુઓને આશ્ચર્ય થયું. હું તમને ખાલી સિમ્પલ પૂછું, ધારો કે 30 વર્ષની ઉંમરે એ ભિખારી દીક્ષિત થઈને 24 કલાકમાં મરી ગયો. 30 વર્ષની ઉંમરે મૃત્યુ આવ્યું. 30 વર્ષ સુધી એ નગરીની અંદર એને હજારો વાર જેના મોઢા જોયા, એ માણસોને જોઈને જાતિ સ્મરણ નથી થતું. 30 વર્ષ સુધી એને જે ચપ્પણિયા જોયા, રોટલા જોયા, બટકા જોયા, કેળાની છાલો જોઈ, બધા કચરા પેટીઓમાં વીણતો હશે, જે પણ કરતો હશે, આ બધું શોધતો હશે, એ બધું જોઈને કશું ના થયું. 30 દિવસમાં માત્ર 12-15 કલાક માટે જ ગુરુનો સત્સંગ, બરાબર? એ ગુરુને એને 12-15 કલાક જ જોયા છે. પેટ ભરીને નિરખ્યા, પણ કેવા ભાવથી નિરખ્યા, કેવી રીતે અંદર ઉતાર્યા કે એ 12-15 કલાકના એવા સંસ્કાર પડી ગયા કે એમને જોતાની સાથે જાતિ સ્મરણ રિવાઇવલ થયું આખું. અને 30 વર્ષ સુધી સેંકડો વાર જે જોયેલું એમાંની એકે ચીજ આ સ્મૃતિ કોષને રીજનરેટ ના કરી શકી. અને એકવાર ગુરુને જોતા જાતિ સ્મરણ થયું. કયા દિલથી જોયા છે વિચાર કરો ખાલી. શું ભાવ ભર્યો હશે એને, ખાલી માત્ર ગુરુના દર્શન કેવા ભાવથી, કઈ નજરથી જોયું હશે. માગીએ એ ભિખારી પાસે આંખ માગીએ કે ભગવાનના દર્શન કરવા જવું ને, અમને આંખ આપ કે જે આંખે એમણે ગુરુને જોયા હતા સીધા અંદર ઉતરી જ જાય, અંદર છપાઈ જાય, અંદર બિંબ રેડાઈ જાય. બસ એવું મારા પિતાજી મહારાજને મેં જોયું કે એ જે ભક્તિ કરતા, આજે અમારી પાસે પણ એ ભક્તિની શ્રીમંતાઈ નથી. એ જે નજરથી ભગવાનને જોતા અને ભાવ વિભોર બનતા, આમ ઓળઘોળ બની જાય. એ મૂર્તિ હોય, ફોટો હોય કે દેરાસરજી હોય, પણ ભક્તિમાં અંદર જોડાય, અંદર ઉતરી જાય. અને આ એમની ખાસિયતને ખૂબી હતી. અંદર ભાવિત થયેલું જીવદળ બની ગયું છેલ્લા 2 વર્ષમાં. એનું સીધું રોકડું ફળ કે આવી પરમ સમાધિ સાથેનું મૃત્યુ મળ્યું. આપણી કોઈ પૂર્વ તૈયારી નથી. ઉદ્યાનમાં આવવું હતું, કેટલી તૈયારીઓ કરી, બેગ ભર્યા, આ કર્યું તે કર્યું. કોકે ખમાસમણ શરૂ કર્યા, કોકે લોકસ ગણવાના શરૂ કર્યા, કોકે માળા ગણવાની શરૂ કરી, કોક પોરસીનું પચકાણ કરે કે ધીમે ધીમે પૂરી મૂર્તિ સુધી પહોંચાય ભાઈ. આમ કરતા આવા પ્રેક્ટિસ કરતા હતા. એક ઉદ્યાન કરવાના 47 દિવસના, એ માટે વી નીડ સર્ટન પ્રેક્ટિસ, બરાબર છે. અને તો આપણે શું શરીર ટોન અપ થઈ જાય, થોડી ટેવ પડી જાય, અંદરથી ભાવિત થઈને એક્સાઇટમેન્ટ સાથે આવ્યા તો આપણે આગળ વધીએ છીએ. હવે ઉદ્યાન તો આખે ઉદ્યાન કોઈક વાર કેન્સલ થાય, ખબર છે? જાહેર કરેલા ઉદ્યાન, અમારો વિહાર જ કેન્સલ થયો, કોઈ કારણ બદલાયું, પછી પોસ્ટપોન, કેન્સલ. તો શું કરો? આપણી તૈયારી તો પડી રહી. પણ જે ક્યારેય કેન્સલ ના થાય એવી એક જ ઘટના છે મૃત્યુની. એ ક્યારેય કેન્સલ કરવાની કોઈની ગુંજાઈશ જ નહીં. કન્ફર્મ આવનારી ઘટના છે. ભલે 10 વર્ષે, 50 વર્ષે, 25 વર્ષે, એની કોઈ પૂર્વ તૈયારી ન હોય. અને અચાનક હું કઈ રીતે જઈને ઊભો રહું ત્યાં? અને એના આધારે તો બહુ મોટી મજલ કાપવાની છે આગળની જિંદગીમાં. તો મારી પાસે એવું કંઈક જોઈએ, જ્ઞાનની સમૃદ્ધિ, જે મને અંતિમ સમયમાં એવું જોડી દે, એવું જોડી આપે. બસ આવી કંઈક વસ્તુ. હું કહું છું તમારી પાસે બીજું ઢગલાબંધ ન હોય તો ચાલે, પણ ઢગલાબંધ ભલે ન હોય, પણ અહીંયા જથ્થાબંધ ન હોય, ઢગલાબંધ ન હોય, પણ એવું સ્થિર થયેલું હોય, એક જ પદ, એક જ સ્તુતિ, એક જ ભગવાન, એક જ મૂર્તિ, એક જ આલંબન, 2 શબ્દો અંદરથી ભાવિત કરે. બસ અંદરથી ભાવિત કરે, બીજું કંઈ જ નહીં. બસ કંઈ જ નહીં. અંદર છેલ્લે આપણે 2 લીટી લખે ગુજરાતીની કે જે ગયું, જે છૂટે છે એ તારું નથી, તારું છે એ છૂટવાનું નથી. આટલું જ ખાલી ઘૂંટ્યું હોય ગુજરાતીમાં. જે છૂટે છે એ તારું નથી, તારું છે એ છૂટવાનું નથી. હવે અત્યારે છે ને આ પંક્તિ દેટ ઇઝ નોટ મિનિંગફુલ. અત્યારે મિનિંગફુલ નહીં લાગે, કારણ કે કંઈ છૂટતું જ નથી. તમે પંક્તિ બોલી જાઓ, પણ જે સમય પર બધું છૂટી રહ્યું હશે એ વખતે તમે
હજારો વાર બોલેલી આ પંક્તિ બોલો, હું તમને કહું તમારા માટે જીરાવલા પાર્સોનાનો મંત્ર બની જશે. એ વખતે તમે ફીલ કરો છો કે આ શરીર છૂટે છે, આ સ્વજનો છૂટે છે, આ સંપત્તિ ઢગલો બધું છૂટે છે, આ બધું છૂટી રહ્યું છે. અને એ સમય પર પેલી પંક્તિ યાદ આવે જે હજારો વાર આપણે એમને બોલી ગયા હતા. કદાચ એનાથી એવી અસર પણ અત્યારે અસર થાય એમ છે બિકોઝ સંયોગો એવા છે, બધું છૂટી રહ્યું છે. અને એ વખતે પેલી પંક્તિ અચાનક સ્મૃતિપથમાં આવે અને તમે 5-7 વાર બોલો, જીવ જે છૂટે છે તારું નથી, તારું છે છૂટતું નથી. એ વખતે અંદર જે ભીનાશ, જે સમાધિ રહે, પણ એના માટેનું પ્રિપેરેશન હતું મારું. એ પ્રિપેરેશન કંઈક તો હોય. કોઈ પ્રિપેરેશન નહીં, જ્ઞાન યોગ વગર તમે ભૂલી જાઓ સમાધિ રહે જ નહીં. તો આપણી પાસે જ્ઞાન યોગ નાના પાયાનો જોઈએ, આવો જોઈએ કે જે આગળ જતા આપણને હવે પ્રેક્ટિકલી નાની અવસ્થામાં હોય તો ગાથાઓ ગોખી હોય, મોટા થયા ગાથાઓ આવશ્યક ક્રિયાના સૂત્રોને રોજિંદી ક્રિયા માટેની ગોખી, પછી આગળ જઈને કદાચ હું ન ગોખું તો પદાર્થો કરવું, જેથી મને જીવિચાર આવડે તો ખબર પડે કે મારે રસોડામાં શું કરવું. મને કર્મગ્રંથના પદાર્થો આવડે તો ખબર પડે કે કયા ભાવથી કઈ ક્રિયા કરું છું તો કયું કર્મ બંધાય છે. હું કોકની નિંદા ટીકા કરું છું તો એનાથી મને અપયશ કે અનાદિ નામ કર્મ બંધાશે. હું મારું ડિફેમેશન મારું થશે જ. આઈ વુડ બી ડિફેમ, કારણ કે કંઈક તો થશે જે લોકો મને બદનામ કરશે, કારણ કે મેં બહુ નિંદા કરી છે કોકની. હું ગુણાનુવાદ કરું છું, 4 વ્યક્તિનું સારું બોલું છું, લોકો મારા ગુણાનુવાદ મારી પ્રશંસા મન ભરીને કરશે, કારણ કે મેં ગુણાનુવાદ કર્યા છે. આવા ગુણાનુવાદથી આવું પુણ્ય બંધાય છે, નિંદા કરવાથી આવું પાપ લાગે છે. હું બીજાને કોકને મશ્કરી કરું છું, પીડા આપું છું, ત્રાસ આપું છું, હિંસા જૈના નથી પાડતો, હિંસા કરું છું, અશાતા વેદનીય કર્મ બંધાશે, શરીરમાં તકલીફો આવશે. આ બધું કર્મગ્રંથ ભણનારને ખબર હોય તો જીવનમાં અવેરનેસ આવે. એ પદાર્થોથી ભાવિત થયેલો હોય તે ખૂબ સુંદર રીતે ભાવિત, કોઈ પણ જીવને પીડા નહીં આપવી. પીડા હું તમને કહું, એનાથી ભાવિત થયેલી વ્યક્તિને મેં જિંદગી જોઈ છે. શ્રાવિકા બેન, 70 ઉપરની ઉંમર, કેન્સરની સખત પીડા, ખૂબ ભાવિત થયેલા, જૈના એટલી સજ્જડ પાળનારા, પણ છેલ્લે આ પીડા આવી અને એમની બાજુમાં જ જ્યાં હતા ત્યાં ઉપર તો હતો પણ એકદમ નજીકથી આવે એટલે ફેન ચાલુ કર્યો, એક્સ્ટ્રા ફેન, કે જેથી સીધો ગળા મોઢાની પાસે હોય ને સીધો હવા આવે. બાજુમાં ફેન ચાલુ કર્યો, એ ફેન ચાલુ કર્યો, ઈશારો કર્યો, જરૂર નથી. પછી એમને સમાધિ રહે એ માટે કેસેટ ચાલુ કરી, જેમાં નૌકાર ને બધું વાગે, નૌકાર ચાલતો હતો. તમે એમની પાપ ભીરુતા જોઈ હોય ને તો મને પણ એમ થયું કે આ કક્ષા આપણને મળશે કે કેમ. એમણે ત્યારે સૂચના કરી, તમારી અનુકૂળતા હોય તો બાજુમાં બેસીને નૌકાર બોલજો, આ બંધ રાખો. અગ્નિકાયની વિરાધનાની જરૂર નથી, હું નૌકારમાં જ છું, મારું મન નૌકારમાં જ છે, આ સંભળાવવા માટે વિરાધના કરવાની જરૂર નથી. એક કેસેટ ચાલુ કરી શ્રાવિકા માટે, એમાં કયું પાપ હતું? જરૂર પડે સમાધિ માટે, સાધુ માટે પણ કરે, કારણ કે સમય જોવાનો છે. પણ એમની એટલી સ્વસ્થતા, મને કોઈ પીડા નથી, મારું મન સતત નૌકારમાં છે. આ વાગે એનાથી પણ છે, પણ ક્યાંક મનને ખૂંચે છે કે વિરાધના છેલ્લે નિમિત્ત મારું છે. આ વિરાધનાનો ક્યારેય આપણે નિષેધ ન કરાય. હું કહું છું નિષેધ કરવો પણ નહીં, કારણ કે આપણી એ કક્ષા નથી. હું તમને એક એવી કક્ષાની વ્યક્તિની વાત કરું છું જે કઈ હદે ભાવિત થયા છે કે આવા સમયમાં એમને આ ફીડબેક પણ જરૂરી નથી લાગતું. એ કે આઈ એમ ટોટલી નૌકારમય, હું નૌકારમય છું, એમાં જ મન છે, ખરેખર એમાં જ હતા. પૂછતા નથી, કઈ સૂચના કરવી, કઈ કોઈને કઈ કહેવાનું, બસ આટલું જ. ભુવનબાનું શ્રી સ્વરજ મહારાજનો અંતિમ સમય ચૈત્રવદ 14 અને ચૈત્રવદ 13, અને એ દિવસે બપોરે અંતિમ સમયમાં ગણતરીના 2 કલાક બાકી, તેમને પૂછવામાં આવ્યું કઈ કોઈ સૂચના? તો કે ના. કુમારપણને કઈ સંદેશો? તો કે ના. દિવ્ય દર્શન સાપ્તાહિક આટલા વર્ષોથી 42 વર્ષથી ચાલે છે, આગળ ચાલુ રાખવું, શું કરવું એના એ અંગે કઈ કહેવાનું સૂચના? હવે કોને સંભાળવાનું? તો કે ના. ગચ્છ અંગેની કોઈ બધું લખીને ગયેલા. કોઈ વ્યક્તિ મારી નથી, કોઈ વસ્તુ સારી નથી, મારો આત્મા મારો છે, મારા આત્માના ગુણો એ જ સારા છે, હવે મને મારામાં રહેવા દો. બસ એક વાક્ય બોલ્યા, એ સિવાય કશું બોલ્યા નહીં. કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ સારી ને મારી નથી, મને મારામાં રહેવા દો. મારું છે, મારી પાસે જ છે, મને મારામાં રહેવા દો. આખી જિંદગી સંજ્ઞા યોગક્ષેમમાં, શિષ્યના ઘડતરમાં, પ્રવચનો, શિબિરો એમાં કાઢી, પણ અંદર કેવા ભાવિત થયા હશે. સી ધ લાસ્ટ મોમેન્ટ, તમે ટાઈમ જુઓ, એ સમય જે આવ્યો અને જે ઘૂંટેલું સાંભળવાનું મન થાય. બધું 1 સેકન્ડમાં બધું છોડી અને ખટ કરતા 1 સેકન્ડમાં ડિસ્કનેક્ટ થઈ શકે અને પોતાની સાથે જાત સાથે કનેક્ટ થઈ શકે. આ કનેક્શનના બધા જ પેરામીટર્સ ઊભા હતા. ત્યાંથી ડિસ્કનેક્ટ થવું હોય તો 1 જ કાચી સેકન્ડમાં થઈ શકાય એ બધું તૈયારી રાખેલી, માનસિક રીતે તૈયાર હતા. જવાબદારીના સારી હતા તો બધી જવાબદારી છેલ્લા શ્વાસ સુધી નિભાવી હશે. આગલા દિવસે પણ શિષ્યોને પાઠ આપતા હતા, સવાર બધું જ કર્યું, પણ લાગ્યું કે હવે નાવ ટાઈમ ટુ ગો,
તો હવે એક્ઝિટ ટાઈમ પર હવે મારામાં રહેવાનું, તો પ્યોર મી ટાઈમ, મારામાં સ્થિર થઈ જાઉં હવે આ બધાથી પર. કેટલું સરસ કંઈક એવું આપણી પાસે હોય જ્ઞાનની મૂડી, કે જે જ્ઞાનની મૂડી આપણને અંદરથી એવી સમૃદ્ધિ અને એવી સુરક્ષા આપે, ગમે તેવા સંયોગોમાં આપણે મજબૂત રહી શકીએ. બે સ્તુતિ ભલે ને હોય, હું કહું મોત તો પછી આવશે, અસમાધિ કેટલી વાર આવે, મનમાં દુઃખ કેટલી વાર લાગે, કોઈ કંઈક બોલી ગયું ને બે શબ્દ અને એનું દુઃખ લાગ્યું, બસ એક સ્તુતિ મારી પાસે એવી છે હેન્ડી, એ સ્તુતિ 3 વાર બોલી જાઉં ને ભૂલાઈ જાય, બધું ભૂલાઈ જાય, બસ એટલું, બીજું કંઈ નહીં, કંઈ જ ન હોય. બસ રોગ આવ્યો, પીડા આવી, કંઈ પણ આવ્યું, બસ ભગવાન તમે મને ખાલી છે ને બસ મારી સાથે રહેજો, કંઈ નહીં. દુઃખો તણા ડુંગર ભલે તૂટી પડો મુજો ઉપરે, આપત્તિના વાદળ ભલે વરસી પડો મુજો ઉપરે, રોગો તણી ફોજો ભલે ને ત્રાટકે મુજો ઉપરે, પણ સર્વ કાળે નાથ તારો હાથ રહો મુજો ઉપરે. બસ તારો હાથ મારી ઉપર રાખજે, મને બીજું કંઈ નહીં જોઈએ, આટલું મારી પાસે રહે. પીડાને તો ઘોડીને પી જઈએ આપણે, કશું ન થાય. અંદરથી સમાધિ એવી ઉછળે, આનંદ થાય. એટલે કંઈક આપણી પાસે જ્ઞાન યોગની સમૃદ્ધિ એવી જોઈએ કે જે આપણને આવા સમયમાં ક્રુશિયલ મોમેન્ટ્સ, નોટ જસ્ટ રિગાર્ડિંગ ડેથ, હું માત્ર અંતિમ સમય નથી કહેતો, અંતિમ સમયની તો મેજર તૈયારી કરવી પડશે, પણ એ સિવાય અસમાધિ રહેતી હોય, મનને ખેદ થતો હોય, મનને ખોટું લાગતું હોય, મને કોઈ પીડા અનુભવતું હોય, કોઈ પણ પ્રકારની તકલીફ, શબ્દોના આધારે, ઘટનાના આધારે કંઈક લાગ્યું, 5-15 મિનિટ કે 2-5 કલાક એની અસર રહેતી હોય, શા માટે રાખવું? 15 મિનિટ માટે પણ આ મનને ક્લેશમાં કેમ લઈ જવું? મારે સંક્લેશ મુક્ત રહેવું છે, મનને શુદ્ધ રાખવું છે. બસ 2 વાર 3 વાર સ્તુતિ બોલું, મન એમાં પરોવાય જ. આ આપણા માટેની બહુ સ્પેશિયલ ટૂલ કિટ છે જે હેન્ડી રાખવાની હોય. આ આપણા માટેનું સ્પેશિયલ કોઈ ઔષધ છે જે આપણે હેન્ડી રાખવાનું હોય. આપણા માટેનું ભાવ સેવિંગ ડ્રગ છે. આ ભાવ સેવિંગ ડ્રગ, જેમ લાઈફ સેવિંગ ડ્રગ હોય એમ ભાવ, શુભ ભાવ સેવિંગ ડ્રગ. મારું મન આમાં ને આમાં રહેશે. આ જેવું એ પંક્તિ આવે એટલે મન એમાં ને એમાં જતું રહે, પછી મન બીજે ન જાય. આવી રીતે કંઈક ઘૂટેલું હોય, ઘૂટેલું. ગાંધીજી મર્યા ત્યારે નહેરુજી, એવા ધર્માત્મા નહીં, પણ નહેરુજીએ કોકને કીધું કે જાકે ઉનકે કાન કે પાસ સે જરા શબ્દ ગુજારીએ, હે રામ હે રામ હે રામ બોલો ના, શાયદ બાપુ જગ જાય, શાયદ બાપુ જગ જાય. કે તમે રામ 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 બોલ્યા કરો, કદાચ જાગી જાય. એ શબ્દને ઘૂંટ્યો હશે એમણે, તો એમના માટે એમ લાગતું કે એમ ત્યાં બોલે તો આમ આવે. ક્ષણિક માટે એમ કહેતા કે મરી ગયા પછી મૃતદેહમાંથી વીર 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 આમ પડઘા નીકળે ને, એવી રીતે શરીરમાંથી પડઘા નીકળે. એવી એક કિંવદંતી આવે કે મર્યો એવું વીર 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 ઘૂંટ્યું હતું કે બસ એ ફટકા પડે 100 હંટરના, વીર વીર વીર. સતત એક પંક્તિએ દીકરો ફટકા મરાવે છે હંટરના, આ જેલમાં નાખીને. શું વીત્યું છે? અને સૈનિક કેવા સમાધિમાં. જ્ઞાન યોગમાં એમની પાસે હતું શું? એક શબ્દ વીર, એક શબ્દ જ હતો. તમે ભૂલી જાઓ કે તમને 1000 ગાથા આવડવી જોઈએ, તમે ભૂલી જાઓ કે તમારે 45 આગમ વાંચેલા હોવા જોઈએ, તમારી પાસે તમારી કક્ષા મુજબ જે પણ હોય એમાંથી તમને કીપ સમથિંગ હેન્ડી, કે તમને એ સમયને તમે સુધારી શકો, એ સમયને તમે સજાવી શકો. કટોકટીનો સમય, મૃત્યુ, અસમાધિ, કોઈ પણ માનસિક દુર્ઘટના, ચિત્તની પ્રસન્નતા ખંડિત થાય છે 5-15 કલાક માટે, 5-15 મિનિટ માટે, અડધો કલાક, પોણો કલાક માટે, ત્યારે મનને હું સ્વસ્થ રાખી શકું. અચાનક કોઈક નજીકના સ્વજનના મૃત્યુના સમાચાર આવ્યા, 2 મિનિટ ઘટનાની અસર થઈ ગઈ, પછી 15 મિનિટ પછી મનને સ્વસ્થ કેવી રીતે કરશો? કંઈ નહીં કરો તો 10-15 દિવસે સ્વસ્થ થવાશે, પણ 10-15 દિવસ સુધી આર્ત ધ્યાન કર્યું, એ કર્મણ વરણ તો ચોંટી ગઈ. હા, દુર્ધ્યાન હવે બંધ થયું, કર્મ છૂટી નહીં જાય તો રહેશે જ, એ ભોગવવાના. તો શા માટે હું દુર્ધ્યાનના કારણે આ કર્મ બંધ કરું ને શા માટે બાંધું? શા માટે? જરૂરત નથી. તો એ માટે મારી પાસે કંઈક એવું હોવું જોઈએ, એવું કોઈ સ્તવન, એવી કોઈ સ્તુતિ. હું એટલે કહું છું કે અત્યારે દિવસો છે, એ વસ્તુને પકડવાના, ચૂઝ કરવાના, પકડી લેવાના, અને પછી રોજ એ વસ્તુને આમ આમ ચગડવાના, વાગોળવાના. દિવસમાં 5 વાર 7 વાર પછી વાગોળીએ, મજા આવે, આનંદ આવે. એ પંક્તિ જેટલી વાર બોલીએ એટલી વાર આનંદ. ફેવરેટ પંક્તિ બની જાય. બસ એ પંક્તિ એવી હોય કે આ આવે ને બધું જતું રહે, પછી મને કોઈ પીડા ન હોય. પછી જેમ જેમ આ ચૂનો છે, તમે જેટલો રસોટો 60 વર્ષે નવી તાકાત આવે, આ એવી તાકાત અંદરથી આપી દે કે પછી વારંવાર ઘૂંટેલી એ ચીજ આપણા માટે મંત્રાક્ષર બની જાય. પછી ભલે ગુજરાતીના શબ્દો હોય, કંઈ પણ હોય, પણ એ અંદરથી તમને કોઈ પીડા ના આપે. તો આવી રીતની અંદરની આંતરિક તૈયારી આપણે જાત માટે કરી રાખવાની, અને એના આધાર પર એવું કંઈક ગોખી લેવાનું. આટલા સરસ તવાનો, સ્તુતિઓનો દલ્લો તમારી પાસે છે, તમે ગોખો. આપણે એવા સમૃદ્ધ છે, દુનિયામાં કોઈ ધર્મ શાસન પાસે આ સમૃદ્ધિ નથી. જ્ઞાન વિમલ સુરી મહારાજના, ખાલી જ્ઞાન વિમલ સુરી મહારાજના રચેલા સ્તવનો બહાર પડ્યા છે. તો એ સ્તવનો આટલા દળદાર 2 વોલ્યુમ છે, A4 સાઇઝના 2 ભાગ બહાર પડ્યા છે જ્ઞાન વિમલ સુરી મહારાજના. યશો ગુર્જરી
આટલા જાડા વોલ્યુમ બહાર પડ્યા છે, આટલા મોટા જાડા ગ્રંથો. એમાં યશો વિજયજી મહારાજે ગુજરાતીમાં કરેલી રચનાઓ એનો જ ખાલી સંગ્રહ છે. એમાં પણ પાછું અત્યારે મળતું હોય એટલું જ, ગયું એ ગયું. તો એમાં પણ આટલા જાડા ગ્રંથો બહાર પડ્યા. યશો ગુર્જરી જ્ઞાન વિમલ સુરી મહારાજને છેલ્લા સમયમાં શરીર અસ્વસ્થ હતું, એમની સાધનામાં સમાધિ કઈ રીતે રહે નક્કી કર્યું. રોજ સવાર પડે ને એક પ્રિય યોગ કોઈ જ્ઞાનનો એવો હોય કે જેમાં મન પરોવાય ને એટલે બધું ભૂલી જાય. એમના માટે પ્રિય ચીજ હતી શત્રુંજય અને શત્રુંજયની કોઈ રચના કરવી. શત્રુંજયને કેન્દ્રમાં રાખીને કંઈ ચિંતન કરીને કોઈ પંક્તિ બનાવે ને ભૂલી ગયું, બધું ભૂલાઈ જાય કે શરીરમાં શું થાય. નક્કી કે રોજ સવાર પડે શત્રુંજયનું એક સ્તવન નવું બનાવીશ, એ પછી પચકાડ પાડીશ. અને એમણે પ્રાય 933 935 શત્રુંજયના સ્તવનો બનાવ્યા, બીજા તો જુદા. આમ એટલી સમાધિ રહે કે છેલ્લા દિવસોમાં શત્રુંજયનું સ્તવન બનાવીને પછી પચકાણ પાડવાનું. આખો દિવસ એની અસર રહે, આખો દિવસ. અને શું મજાની પંક્તિ બની ગઈ, કેવો ભાવ અંદર ઉમેરાયો. નવા જ ભાવ લાવવાના, એ માટે મનને એમાં રોકવાનું, એકાગ્ર કરવાનું. ભાવ અંદર પૂરાય, શબ્દોની ગોઠવણ થાય. પીડામાં તો મન જવા માટે નવરું જ ક્યાં છે, મન તો આમાં રોકાયેલું છે. એક જ છે, તમે પકડી રાખો તો એને નહીં મળે, એ પકડી રાખશો તો તમને નહીં મળે. અને મનને રોકી રાખવા માટે આવું કોઈ શાબ્દિક આલંબન જોઈએ. એટલે ભગવાનની એકદમ નજીક પહોંચવું, એકદમ નજીક. એસી દશાઓ ભગવાન જેવું પ્રાણ તન સે નીકળે, ગિરિરાજ કીઓ છાયા. હું તારી એકદમ નજીક હોઉં ભગવાન. હું ક્યાંક બેઠો છું હોસ્પિટલના, ભગવાન ત્યાં છે, પણ આ પંક્તિ બોલો ને તો તમે એક જ સેકન્ડમાં નજીક પહોંચી જાઓ છો. શબ્દોના સથવારે, શબ્દોના સથવારે બહુ ઝડપથી ત્યાં તમે પહોંચી શકો છો. કવિએ બહુ સરસ મુક્તકમાં પદો લખ્યા છે. સારું થયા શબ્દો મળ્યા તારે નગર જાવા. ભગવાન તમારું નગર શિવનગર એટલું દૂર છે, હું આવી ન શકું, હું પહોંચી શકું એમ નથી, પણ મને સ્તવનો મળ્યા, મને સ્તુતિઓ મળી. એ જ્ઞાન વિમલ સુરી, એ આનંદગંજી, એ યશો વિજયજી, એ ઉદયરત્નજી મહારાજ ઉપાધ્યાય, એ માન વિજયજી ઉપાધ્યાય, એ સકલચંદ્રજી મહારાજ, એ આત્મારામજી મહારાજ, એ ધર્મરત્નજી મહારાજ, એ સમય સુંદરજી મહારાજ, એ શુભવીર વિજયજી મહારાજ, આ બધા મહાત્માઓ જેમણે ગ્રંથો નહીં પણ સ્તવનો લોટબંધ રચ્યા છે, જથ્થાબંધ સ્તવનો ગુજરાતીમાં આપણી પર પરમ ઉપકાર કર્યો. તો એ મહાત્માઓએ જેમણે આવા સ્તવનો રચ્યા છે, અદ્ભુત રચનાઓ કરી છે. એ શબ્દોથી પરિચિત થયા, એ બોલતાની સાથે ભાવ પ્રગટે અને સીધે સીધું મન સ્વસ્થ થાય. તો આવી કોઈ ચીજ આપણી પાસે હોવી જોઈએ. અને એમાં ને એમાં મન પરોવાનું, તો એનાથી ભગવાનની એકદમ નજીક ડિસ્ટન્ટ એરિયામાં રહેવા છતાં તરત પહોંચાય શબ્દોના સથવારે. સારું થયું શબ્દો મળ્યા તારે નગર જાવા, બાકી ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. એટલે લખ્યું છે કે આ પગે ચાલીને ભગવાન દોડું ને, વર્ષો સુધી દોડું, હું તારી નજીક ના પહોંચી શકું, તું એટલો જ દૂર રહે. પણ સારું થયું કે શબ્દોની પાંખ મળી ગઈ. આ પાંખ ફફડાવું છું, સ્તુતિ શરૂ કરું, અહીંથી ઉપાડ લઉં, અને સ્તુતિ પતે ને પહેલાં તો હું ત્યાં લેન્ડ થઈ જાઉં છું તારા ખોળામાં, તારી સામે એટલો નજીક પહોંચી જાઉં છું. એ શબ્દોનો જાદુ હોય છે, એ શબ્દોનો જાદુ ભગવાનની નજીક પહોંચાડે. આવા કોઈ શબ્દો મુખપાઠ કંઠસ્થ અને વારંવાર રિપીટેડલી બોલીને ભાવિત કરીને રાખવાના. આની અસર લાંબા ગાળા સુધી રહેશે. કોઈક એવી પળોમાં પણ રહેશે. સમાધિ મારા હાથમાં, પ્રસન્નતા મારા હાથમાં, રિમોટ મારા હાથમાં. બે શબ્દ મારા હાથમાં છે, હું ગમે ત્યાં બિછાના પર હોઉં, એ બોલું ને જતો રહું. પછી એ શબ્દોમાં રહેવાનું, એ શબ્દ મને શબ્દમાં જ અંદર ને અંદર રહીએ, ખબર પણ ન પડે કે ક્યાં એ દુઃખદ ઘટનાઓ આવીને જતી રહી, દુઃખદ પીડાઓ આપીને જતી રહી, પણ આપણે એ શબ્દોમાં જ હતા. તો આનાથી ભાવિત થવાય. જ્ઞાન એટલે માત્ર ગ્રંથ ભણવા કે ગાથા કૂકવી એટલું જ નથી. આવી કોઈક ચીજથી ભાવિત દશાનું જ્ઞાન જોઈએ.